હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આ ગયા છીએ ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એસી કરંટના મોસ્ટ આઈએમપી ધમાકેદાર એમસીક્યુઝ જે ગુજસેટ અને બોર્ડમાં આવવાના જ છે. ક્યાંક ક્યાંક તો નીટમાં બી જોવા મળશે. બેટા બધા જ એમસીક્યુઝ મેં ટોપિક વાઇઝ સરસ મજાના લીધા છે. બીજી વસ્તુ એ કે જેવી વિદ્યાર્થી અમારા ઓફિશિયલ નંબર અમારા બ્રોડકાસ્ટમાં નથી જોઈન થયું તો ફટાફટ અમારા ઓફિશિયલ નંબરને સેવ કરી પોતાનું નામ અને ધોરણ લખીને ફટાફટ મેસેજ કરી નાખો. બેટા ક્યાંક એવું ના થાય કે બીજા વિદ્યાર્થી ફિઝિક્સમાં તમારાથી થોડા આગળ રહી જાય અને તમે એનાથી થોડા પાછળ રહી જાઓ. કેમ કે બોર્ડકાસ્ટની ઉપર ઘણી બધી એવી વસ્તુ આવે છે કે જે ઓફલાઈનમાં તમને બહુ ઉપયોગી થશે. ઠીક છે, ઘણા બધા મટીરિયલ સારા સારાની અંદર આવે છે નીટ માટે, જેઈ માટે, બોર્ડ માટે, ગુજસેટ માટે, એમસીક્યુઝ માટે. ઠીક છે, તો ફટાફટ જોઈન થઈ જાઓ. ઠીક છે, આપણે આગળ વધીએ બેટા. મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો બેટા પહેલા આપણે જોઈ લઈએ એની બ્લુપ્રિન્ટ. તો પેપરની બ્લુપ્રિન્ટ પ્રમાણે અહીંયા બે એમસીક્યુઝ પૂછાશે. ઠીક છે, અહીંયા બે એમસીક્યુઝ પૂછાશે, પણ અહીંયાથી એક વાત સમજવાની છે કે જનરલ વિકલ્પ સાથે 9 માર્ક્સનું પૂછાવાનું છે, એટલે ટોટલ 11 માર્ક્સનો ચેપ્ટર છે. ઘણી વખત અહીંયાથી એવું બને છે કે 2 ની જગ્યાએ 3 એમસીક્યુઝ પણ પૂછાઈ શકે, તો આ થોડું ધ્યાન રાખવાનું. તો શરૂઆત કરીએ, આપણે સ્ટાર્ટિંગ કરીએ. સરસ મજાના ગ્રાફ દોરેલા છે, સરસ મજાનું સ્ટાર્ટિંગ મેં તમને સમજાયેલું છે. એસી કરંટ, ડાયરેક્ટ કરંટ, ડીસી કરંટ બેનો તફાવત સમજી. તો બેટા પહેલા અલ્ટરનેટિવ કરંટની વાત કરીએ. તે પોતાની દિશા બદલે છે. બે સૂત્રો તમારે યાદ રાખવાના. V બરાબર V0 sin ઓમેગા t પ્લસ ϕ, I is equals to I0 sin ઓમેગા t પ્લસ ϕ. બરાબર, તો સાઇનોસોઇડલ એસી હોય કે સ્ક્વેર એસી પણ હોય કે ટ્રાયેંગલ એસી પણ હોય કે ટૂથ વેવ એસી પણ હોઈ શકે. તો એસી આટલા પ્રકારે હોય કે પછી આવશે બેટા ડીસી. એક દિશીય પ્રવાહ દિશા બદલતો નથી. બરાબર, તો પાંચમામાં ડીસી ની વાત કરીએ તો હંમેશા કેવો હશે? અચળ હશે, અથવા તો હંમેશા કેવો હશે? એક જ દિશામાં આગળ નીકળતો હશે. ડીસી માટે બેટા આપણે સાદી બેટરી જોડીએ, પ્લસ અને માઇનસ. એસી માટેનું સિમ્બોલ આ રીતનું આવશે. આ બેઝિક વસ્તુ તમને શીખવાડી રહ્યો છું. એસી અને ડીસી ના તફાવત અને અન્ય તરંગ રૂપો. એસી ના ફાયદા, તો એસી કરંટના બેટા ફાયદા શું? લાંબા અંતર માટે કાર્યક્ષમ, ઉત્પાદન સસ્તું, ઘરેલું ઉપયોગી. ડીસી ના ગેરફાયદા, લાંબા અંતર માટે ખર્ચાળ, ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં ઉપયોગ થાય. વિશેષ વાત કરી કે કયું થોડું ડીપમાં પૂછાઈએ કે કદાચ કોઈ ડીપમાં પૂછાઈ જાય તો ધ્યાન રાખજો કે આ રીતનો ગ્રાફ આવે તો એસી નથી. બરાબર, ડાયરેક્શન ચેન્જ થતું નથી, ડીસી છે. જો સાઇનોસોઇડલ આ રીતનો ગ્રાફ આવે તો આ રીતનો ગ્રાફ ઘણા મિત્રો કહી દે કે સર આ તો એસી છે, એસી નથી. બરાબર, એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર બદલાઈ રહ્યો છે. એસી ની શરત છે કે કંપ વિસ્તાર સરખો રહેવો જોઈએ. બેટા અહીંયા કંપ વિસ્તાર તો એક સરખો છે. જેટલી હાઈટ આની છે એટલી જ હાઈટ આની છે, જેટલી હાઈટ આની છે એટલી જ હાઈટ આની છે, જેટલી હાઈટ આની છે એટલી હાઈટ આની છે. કંપ વિસ્તાર સરખો છે, કંપ વિસ્તાર સરખો નથી તો એસી નથી. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ નીકળી શકે, નીટમાં પણ આવી શકે. આની વાત કરીએ સાહેબ તો પાર્શિયલ એસી અને પાર્શિયલ ડીસી, વેવ હેવિંગ એસી. ચલો આ ગ્રાફમાં થોડો ચેન્જ કરીએ. બરાબર, થોડી આપણા એડિટર સાહેબે થોડી ભૂલ કરી છે. બરાબર, તો એડિટર સાહેબે શું ભૂલ કરી છે કે આ જે લાઈન વચ્ચેની બ્લેક અહીંયા આવી એની જગ્યાએ એ લાઈન અહીંયા આવશે. બરાબર, વેટ, તમને ભૂલને થોડી આપણે સુધારી દઈએ. તો આપણે થોડી ભૂલને સુધારી દઈએ. ઠીક છે, આ બ્લેક લાઈન જે ઉપર આવી એની જગ્યાએ નીચે આવશે, વચ્ચેથી નીકળી, નહીતર એસી બની જશે. સમજો વાતને. થઈ જાય ભાઈ, ભૂલ થઈ જાય, ગલતી આ इंसान से होती. ઠીક है બેટા, તો જ્યારે આવું ઉપર હોય બરાબર ત્યારે એને પાર્શિયલ એસી પાર્શિયલ ડીસી કહેવાશે. તો આ વાતને સમજજો. હવે આપણે આગળ વધી બેટા, વાતને સમજજો. ચલો કે હવે આટલા ફોર્મ્યુલા બેઝિક તમારે યાદ રાખવાના છે. મેં એક જ ફોર્મ્યુલા લઈ લીધા છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ઠીક છે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બેટા પહેલા લખવાનું છે આઈ એવરેજ. તો આઈ એવરેજ બરાબર તમને શું મળશે? તો આઈ એવરેજ બરાબર આઈ ડીટી બાય ટી2 માઇનસ ટી1, ટી1 માઇનસ ટી2. પાવરના ફોર્મ્યુલા વી આઈ સ્ક્વેર ઇન્ટુ આર ઇઝ ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર. ફૂલ સાયકલ ની વાત કરીએ તો ફૂલ સાયકલમાં આપણે સૂત્રો આઈ બરાબર I0 sin ઓમેગા ટી, વી બરાબર V0 sin ઓમેગા ટી. આઈ એવરેજ 0 મળશે, વી એવરેજ 0 મળશે. sin ઓમેગા ટી ની વેલ્યુ 0, sin સ્ક્વેર ઓમેગા ટી ની વેલ્યુ 1/2. અહીંયા એવરેજ નું નિશાન કરવાનું રહી ગયું છે, ધ્યાન રાખજો ફૂલ સાયકલ માટે. બરાબર, હાફ સાયકલ ની વાત કરી બેટા I બરાબર I0 sin ઓમેગા ટી, V બરાબર V0 sin ઓમેગા ટી. I એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ બાય પાઈ ઇન્ટુ I0. I0 એટલે મેક્સિમમ પ્રવાહ, V0 એટલે મેક્સિમમ વોલ્ટેજ. મગજમાં ઘુસાડી દેજે. બરાબર, V એવરેજ ઇઝ ઇક્વલ ટુ બાય પાઈ ઇન્ટુ V0 sin સ્ક્વેર ઓમેગા ટી. બેટા અહીંયા નિશાન બનાવજો એવરેજ નું.
બરાબર, થોડી ગલતી થઈ ગઈ છે, એ નિશાન બનાવજો. અહીંયા ફરી એક બીજી ભૂલ થઈ ગઈ છે એડિટર સાહેબથી. બરાબર, કોમેન્ટમાં લખજો કે સાહેબ હવે ભૂલ ના કરતા. એડિટર સાહેબ, મારું નામ ના લેતા, એડિટર સાહેબ ભૂલ ના કરતા, એવું લખજો કોમેન્ટમાં. બરાબર, ના એવું ના લખતા, પાછળ રિસાઈ જશે. એમ લખજો એડિટર સાહેબની જય હો. શું લખશો? એડિટર સાહેબની જય હો, આવું કોમેન્ટમાં લખજો. એટલે ખુશ થઈ જાય આપણે એડિટર સાહેબ, તો બીજી વખત ભૂલ ના કરે. તો ધ્યાન આપો અહીંયા બેટા કે અહીંયા sin ઓમેગા ટી હાફ સાયકલ માટે 2/π, cos ઓમેગા ટી હાફ માટે 2/π, sin સ્ક્વેર ઓમેગા ટી 1/2, cos સ્ક્વેર ઓમેગા ટી 1/2. સ્ક્રીનશોટ લઈ લેજો, હવે ભૂલ નથી, બીજી કોઈ આમાં ભૂલ નથી, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, પેલો સ્ક્રીનશોટ જે આગળ લીધો છે ડિલીટ મારી અને આ નવો બેટા લઈ લેજો. IRMS is equals to I0/√2, VRMS is equals to V maximum અથવા તો V0/√2, IRMS is equals to VRMS/R, જ્યાં I0 મહત્તમ પ્રવાહ, V0 મહત્તમ વોલ્ટેજ શીખી ગયા. હવે બેટા અહીંયા કીધું છે I1 sin ઓમેગા ટી પ્લસ I2 cos ઓમેગા ટી નું RMS મૂલ્ય શોધો. દેખો ડાયરેક્ટ શોર્ટ ટ્રીક અહીંયા આપી છે, ટ્રીક યાદ રાખવાની. જો જ્યારે RMS ની વાત કરે ત્યારે અંડરરૂટ લગાવી દેવાનું, પછી પેલા I1 નો સ્ક્વેર ઇન્ટુ આનો સ્ક્વેર થશે, આનો સ્ક્વેર નું કેટલું આવશે 1/2 પ્લસ I2 નો સ્ક્વેર આના સ્ક્વેર નું કેટલું આવશે RMS 1/2, ડાયરેક્ટ I1 નો સ્ક્વેર પ્લસ I2 નો સ્ક્વેર બાય 2. આ શીખવાડશું, કઈ રીતને સોલ્વ કરશું. તો આટલી વસ્તુ બેઝ ઉપર બેટા ઘણા બધા MCQs પૂછાયેલા છે, એની ઉપર આપણે જઈએ. પહેલો જ MCQs આપણો 3 એક્ઝામમાં ગુસ્સેટ 2020, મે 2021 અને માર્ચ 2025 ત્રણમાં પૂછાયેલો છે કે 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે તો બલ્બનો અવરોધ કેટલો હશે. બેટા આપણે પાવરના 3 સૂત્રો અહીંયા લખાયા છે, એનો આપણે યુઝ કરીએ. મને વોલ્ટેજ આપેલા છે, બરાબર, અહીંયા પેનને થોડી ડાર્ક કરીએ, અને સાથે મને પાવર આપેલો છે. તો શું કરશો બેટા, આપણે લખી શકીએ કે P is equals to V²/R. ઓકે સર, તો R is equals to V²/P. ઓકે સર, તો કે 220 ગુણ્યા 220 ભાગ્યા 100 થઈ જાય, તો 22 ગુણ્યા 22 થઈ જાય 484 ઓમ. બરાબર, તો ઓપ્શન નંબર શું આવી જશે? સી આવી જશે. 3 એક્ઝામમાં આટલો સિમ્પલ પ્રશ્ન પૂછાયો. આગળ વધીએ. જેઈ મેન 2024, જેઈ મેન 2019. સર જેઈ મેન કેમ કરાવો છો? ભાઈ બોર્ડમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, એવું ના હોય કે ભાઈ જેઈ માં અલગ કંઈક સિલેબસ હોય, બોર્ડમાં અલગ હોય, બધું એક જ છે. બરાબર, તો ઘણા વખત અહીંયાથી બી પ્રશ્નો ઉપાડે છે. 50 ઓમનો શુદ્ધ અવરોધી કે ભાર VT is equals to 220 sin πt. હા, વોલ્ટેજને ઉલટ સુલટ વોલ્ટેજ લગાડવામાં આવે, મતલબ એસી મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય ખાલી જગ્યા હશે. તો પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. અહીંયા વાતને સમજજો. બરાબર, અહીંયા ક્યાંક થોડી ઘણી મને ભૂલ લાગી રહી છે. બરાબર, 220 sin 100 πt કે એવું આવશે. બરાબર, જોઈ લઈએ બેટા શું ભૂલ છે. તો મને R ની વેલ્યુ આપેલી છે અહીંયા 50 ઓમ, વાતને સમજ છે. બરાબર, V ની વેલ્યુ આપેલી છે કે V is equals to 220 sin, બરાબર, અહીંયા તું લખી દે 100 πt. બરાબર, કદાચ 100 હશે. તો એને કીધું છે કે મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી. બેટા એક વસ્તુ સમજ કે મહત્તમ મૂલ્ય, તો સાઈન નું મહત્તમ મૂલ્ય કેટલું હશે? ભાઈ VI એને શું કીધું છે? મહત્તમ મૂલ્યથી પ્રવાહને આપણે લખી શકીએ I is equals to I0 sin ઓમેગા ટી. આપણે આગળ ભણ્યા. તો સાઈન નું મહત્તમ મૂલ્ય જ્યારે થશે ત્યારે પ્રવાહ પણ કેવો હશે? મહત્તમ હશે. જ્યારે સાઈન નું મૂલ્ય મહત્તમ હશે ત્યારે પ્રવાહ મહત્તમ હશે. સાઈન નું મહત્તમ મૂલ્ય ક્યારે થાય? તો સર સાઈન નું મહત્તમ મૂલ્ય π/2 થાય, કારણ કે સાઈન π/2 એટલે 1 થઈ જાય. યસ, તો શું કીધું? મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોંચવું. મહત્તમ મૂલ્ય, વાતને સમજજે કે મહત્તમ મૂલ્ય અહીંયા, પ્રવાહનું મહત્તમ મૂલ્ય અહીંયા, મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય પહોંચવું. ચલો, મહત્તમ મૂલ્યનું અડધું મૂલ્ય એટલે શું બેટા? સમજજે. બરાબર, તો મહત્તમ મૂલ્યનું અડધું મૂલ્યની વાત કરીએ, વાતને સમજજે તું. તો આપણે લખી શકીએ કે બી sin 90 is equals to 1/2, કે જ્યારે અહીંયા sin ની વેલ્યુ 1/2 હશે ત્યારે મને 90 મળશે. અરે સોરી 1/2 નહીં, 1 કહી શકાય. બરાબર, જ્યારે sin 90 હશે ત્યારે એનું મૂલ્ય 1 મળશે. આ થઈ ગયું મહત્તમ મૂલ્ય. આ મહત્તમ મૂલ્ય થઈ ગયું. આ 1 ને શું કહેવાશે? 1 ને કહેવાશે મહત્તમ મૂલ્ય. વાતને સમજ.
મહત્તમ મૂલ્યનું અડધું મૂલ્ય, જ્યારે મહત્તમ મૂલ્યનું અડધું મૂલ્ય હશે 1/2, ત્યારે સાઈન કેટલા થીટા હશે? જ્યારે મહત્તમ મૂલ્ય અડધું મૂલ્ય હશે ત્યારે થીટા કેટલા હશે? તો સર સાઈન 1/2 ક્યારે મળે? તો સાઈન 30 મળે. જી સર, સાઈન 30 એટલે 1/2. 30 ને આપણે લખવા રેડિયનમાં, 30 ને આપણે રેડિયનમાં લખવા બેટા, 30 એટલે કેટલા થઈ જાય? તો 30 એટલે થઈ જાય સર π/6. તો π/2 એ આપણને કેવું મૂલ્ય મળ્યું? મહત્તમ મૂલ્ય. અને π/6 એ કેટલું મળ્યું? તો મહત્તમ થી અડધું મળ્યું. યસ. તો મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય પહોંચવું, બરાબર? એટલે અહીંયા ક્યાંક મળતું હતું π/6. લોજિક વિચારજે, બરાબર? કે 0, અહીંયા π/2 હશે એટલે અહીંયા 1, બરાબર? તો અહીંયા 1/2 ક્યાંક વચ્ચે, અહીંયા ક્યાંક મળતું હશે π/6. વાત ડેફિનેટ થઈ ગઈ. તો મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી કે અહીંયાથી અહીંયા જવાનું, તો કેટલું થશે બેટા? કે આપણે એવું કહીએ કે π/2 માઇનસ π/6. યસ, π/2 માંથી π/6 બાદ કરો ત્યારે મને મહત્તમ મૂલ્યનો અડધો મળે. લસા કેટલો આવી જાય? 6 આવી જાય. તો અહીંયા 3π માઇનસ π/6 કેટલા થઈ જાય? 2π/6. તો કેટલા જવાબ આવશે? π/3. તો મહત્તમ મૂલ્યથી અડધા મૂલ્ય સુધી પહોંચતા તમારે ફાઈ લેવો પડશે π/3. ઓકે સર, ઓકે લેવો પડશે. હવે મારે આને મહત્તમ મૂલ્યથી અડધા મૂલ્ય લઈ જવો છે. તો બે ઓપ્શન છે. પહેલા તો હું શું કરીશ ખબર તમને? 100π અહીંયા ઓમેગા ટી આવશે. ભૂલ છે, બરાબર? સમજો. તો લખાશે 100π ઓમેગા ટી બરાબર હું લઈ લઉં π/3. બરાબર? લોજિકલી સમજજે. તો v is equals to v0 sin omega t, બરાબર? તો તું લોજિકલી સમજજે કે પાઈ ની વેલ્યુ જતી રહી, તો ટી ની વેલ્યુ કેટલી થઈ ગઈ? ઓમેગા નહીં આવે, બરાબર? જવા દેજો. વેટ બેટા, રકમમાં થોડી ભૂલ છે પણ વાંધો નહીં, આપણે સરખાઈશું એટલે ઓટોમેટિક ઓમેગા સાથે સરખાઈ જશે. એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 100π થશે. v બરાબર v0 sin ઓમેગા ટી, એટલે ઓમેગા બરાબર 100π થઈ ગયા. હવે મારે શું લેવાનું હતું કે ભાઈ મારે કયું મૂલ્ય લેવાનું હતું? π/3 લેવાનું હતું. કોની માટે? સમય શોધવા માટે. તો જ્યારે આવું પૂછાય ત્યારે પહેલા એક ટ્રીક વાપરવાની, શોર્ટ ટ્રીક, કે આને ડાયરેક્ટ સરખાઈ દેવાનું થીટા સાથે. ટી ની વેલ્યુ મળી ગઈ 1/300. 1/300 એટલે કેટલા થઈ જશે? 100 વડે ગુણીએ, 1000 વડે ગુણીએ, 1000 વડે ભાગીએ, 3.3 મિલીસેકન્ડ મળશે તમને જવાબ. તો તમારો બી ઓપ્શન જવાબ આવી ગયો. એક ઓપ્શન આ. બીજું ઓપ્શન 2, દેશીથી કોઈને કરવું હોય, કોઈને દેશી મેથડથી કરવું હોય, બરાબર? તો દેશી મેથડ બેટા શું કરીએ કે બેટા એવું કહી શકાય કે જ્યારે 2π હશે ત્યારે મને સમય કેટલો મળે? ટી મળે, બરાબર? 2π ની 100π, અહીંયા 100π આપેલા, એ કહી શકાય જ્યારે 100π હશે ત્યારે એક ચક્કર પૂરું કરશે. આ સૂત્ર પ્રમાણે જ્યારે 100π હશે ત્યારે એક ચક્કર પૂરું કરશે. લોજિકલી જ્યારે 100π હશે ત્યારે એક ચક્કર પૂરું કરશે. તો જ્યારે π/3 હશે ત્યારે કેટલો સમય લેશે? તો કે ભાઈ π/3 ઇન્ટુ ટી ભાગ્યા 100π. તો અહીંયા તને મળશે પાછો એ સેમ જવાબ. આઈડિયા આવી હું શું કહેવા માંગુ? તો તું આ રીતે બી લોજિકલી વિચારી શકે, બરાબર? પણ ડેફિનેટ મારી કહેવાની મતલબ એમ જ છે કે આને યાદ નહીં રાખવી, બરાબર? આ દેશી મેથડથી ભૂલો થાય બેટા ક્યારેક ક્યારેક. આપણે આ મેથડ યાદ રાખવાની કે જે મને ડિફરન્સ મળ્યો ફાઈનો, બરાબર, જે કળા તફાવત મળ્યો એ કળા તફાવતને સીધો આની રીતે સરખાઈ દેવાનો, સીધો જવાબ આવી જશે. બહુ સારો પ્રશ્ન હતો. IMB હતો JEE મેન 2024, બરાબર? બધા પ્રશ્નો એટલા મોટા નથી. એક પ્રશ્ન આવી ગયો. માર્ચ 2023 એક એસી પરિપથમાં RMS પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, બરાબર? તો IRMS નું મૂલ્ય કેટલું છે? 5 એમ્પિયર, આવૃત્તિ કેટલી આપેલી છે બેટા? 50 હર્ટ્ઝ. તો t/300 સેકન્ડ થાય. તો t બરાબર 1/300 સેકન્ડ હોય
ત્યારે I ની વેલ્યુ કેટલી થાય. ઓકે, તો આપણે લખી શકાય બેટા IRMS ઇઝ ઇક્વલ્સ ટુ I0 બાય √2. યસ સર, તો IRMS ની વેલ્યુ પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ I0 બાય √2. તો I0 બરાબર કેટલા થઈ ગયા? 5 √2 થઈ ગયા. ઓકે સર, ડન સર, કમ્પ્લીટ સર. હવે કહી શકાય I ઇઝ ઇક્વલ્સ ટુ I0 sin ઓમેગા t. યસ સર, તો અહીંયા લખી શકાય I ઇઝ ઇક્વલ્સ ટુ I0 sin 2 પાઈ ft. યસ સર, આને આપણે સરખાઈ દઈએ, આમની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ કે ભાઈ I ઇઝ ઇક્વલ્સ ટુ I0 મળ્યો 5 √2 sin 2 પાઈ f, તો કે 2 બરાબર ગુણ્યા 3.14 ગુણ્યા 50 t ની વેલ્યુ આપી 1/300. તો લખીએ કે 5 √2 sin, એક કામ કર, પાઈ એમના એમ રાખ, પાઈ ની વેલ્યુ બદલવાની નહીં બેટા, પાઈ એમના એમ રાખ, અહીંયા પાઈ રાખીએ તો દેખા 50 દુ 100, તો અહીં કેટલા થઈ જશે? π/3. 50 દુ 100, મીંડું મીંડું જતું રહ્યું બેટા, 5 6 2 30 બરાબર. તો I ઇઝ ઇક્વલ્સ ટુ 5 √2 sin π/3. sin π/3 ની વેલ્યુ કેટલી થાય બેટા? √3/2 થાય. હવે √3/2, રૂટ થી રૂટ જતું રહ્યું તો શું લખાશે? 5 √3/2. ઓપ્શન નંબર બી જવાબ આવશે. લોજિકલી ખબર પડી? માર્ચ 2023. મેં શું કર્યું બેટા, મારી પાસે સૂત્ર હતું I બરાબર I0 sin ઓમેગા t. મેં પહેલા અહીંયાથી I0 શોધ્યા, પછી ઓમેગા શોધ્યા, પછી t શોધ્યા, સાઇન ના સૂત્રમાં મૂકી દીધા, કારણ કે મારે I શોધવાનો. તો I નું મૂલ્ય હંમેશા કેટલું હોય? તો I નું મૂલ્ય હંમેશા હોય કે I ઇઝ ઇક્વલ્સ ટુ I0 sin ઓમેગા t. જ્યાં મેં ઓમેગા શોધવા માટે ઉપયોગ કર્યો 2 પાઈ f નો, જ્યાં મને f આપેલો હતો, t બી મને આપેલો હતો, અહીંયા કેટલો આપેલો હતો? 1/300. અહીંયા I0 નતો આપેલો પણ IRMS આપેલો હતો, તો IRMS બરાબર શું થાય? I0 બાય √2. તો I0 બરાબર શું થાય? √2 ઇન્ટુ IRMS. ધ્યાન રાખજે, બરાબર. માર્ચ 2023 પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. જુલાઈ 2023 ગુજસટ 2000. જો 200 વોલ્ટના વિદ્યુત બલ્બને 220 વોલ્ટના સપ્લાય માટે જોડવામાં આવે તો પાવર એકદમ સિમ્પલ, પાવર ઇઝ ઇક્વલ્સ ટુ V²/R, R ઇઝ ઇક્વલ્સ ટુ V²/P. અહીંયા કેટલું થઈ જશે? 220 ગુણ્યા 220 ભાગ્યા અહીં કેટલું થઈ જશે? 200. ઢૂંઢ જતા રહ્યા, 2 અહીંયા કેટલા આવી જશે? 11. તો 22 ગુણ્યા 11 એટલે લગભગ થશે 242. તો 242 ઓમ અહીંયા આન્સર આવશે. એકદમ સિમ્પલ MCQs પૂછાઈ ગયો પાવરના સૂત્ર પરથી. એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ ખાલી જગ્યાને બરાબર હોય. નીટ 2022. હા, કેવી પ્રશ્ન પૂછી, એકદમ સહેલી. નીટ 2022 એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ બેટા લખી શકાય IRMS is equals to I0 by √2. તો I0 is equals to √2 into RMS. બેટા શું કહી શકાય કે એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ RMS મૂલ્યના કેટલા ગણા હોય? √2 ગણા હોય. પતી ગયું. એક ઉલટ સુલટ પ્રવાહ માટેનું સમીકરણ, એક સમીકરણ આપેલું મને I is equals to I1 sin ઓમેગા t પ્લસ લખેલું I2 I2 sin ઓમેગા t બરાબર. તો એનો RMS પ્રવાહ કેટલો થાય? દેખ એક ટ્રીક શીખવાડું, યાદ કરીને રાખવાનું કે IRMS પહેલા કરવાનું √ આનું સ્ક્વેર થશે, I1 નો સ્ક્વેર, આનો સ્ક્વેર થાય એટલે એનું શું બની જાય? 1/2 લગાવી દેવાની જગ્યાએ આનો સ્ક્વેર કરવાનો, I2 નો સ્ક્વેર, cos નું શું થઈ જાય? 1/2 થઈ જાય. જવાબ કેટલો આવી જાય? I1 નો સ્ક્વેર પ્લસ I2 નો સ્ક્વેર બાય 2. ધારો કે તને આ પ્રશ્ન પૂછી લે બેટા કે 3 + 4 sin ઓમેગા t. હવે કે આનું IRMS નીકાળો તો કેટલું થશે બેટા? 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, sin cos દેખાય એટલે 1/2 તો કેટલું થઈ જશે? 9 + 16 એટલે કેટલા થઈ જશે? 8. આવડશે? આવી ટ્રીક યાદ રાખવાની. ઓપ્શન નંબર એ આવી જશે. ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આ પૂછાયેલો છે જેઈ મેન 2021. આટલો સિમ્પલ પ્રશ્ન જે બોર્ડમાં પણ આવી શકે. એસી પરિપથમાં વહેતો પ્રવાહ નીચેના મુજબ આપી શકાય તો I is equals to 5 sin 120 pi t. શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ મૂલ્ય સુધી પહોંચાડતા કેટલો સમય લાગશે? ફરીથી આ પ્રશ્ન પૂછાયો જેઈ મેન 2021. બેટા આપણે સૂત્ર લખીએ અહીંયા I is equals to 5 sin 120 pi t લખ્યા આપણે. સૂત્ર લખ્યું આપણે. શૂન્યથી શરૂ કરી મહત્તમ મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે? ચાલો બેટા, મહત્તમ મૂલ્ય એટલે શું? શૂન્યથી મહત્તમ મૂલ્ય જાય આપણે એમાં શીખ્યું કે શૂન્યથી જ્યારે મહત્તમ મૂલ્ય જાય બેટા ત્યારે થીટા કેટલો થઈ જાય? π/2 થઈ જાય. તો સીધું સરખાઈ શકું 120 pi t બરાબર π/2. મેં તમને કીધું તો આને સીધું જ
સરખાઈ દેવાનું, આપણને જે ફાઈ મળે, પાઈ પાઈ જતા રહ્યા તો ટી બરાબર કેટલા આવી ગયા 120 દુ 240. મેં તમને જે ટ્રીક શીખવાડી એનો ઉપયોગ કરજો, જવાબ સીધો આવી જશે, ચાહે જેઈ મેન હોય, ચાહે નીટ હોય, ચાહે બોર્ડ હોય, બરાબર. તો આ પ્રશ્નો આઈએમપી આ વખતે પૂછાવાની સંભાવના 1000 ની 10,000% થઈ જશે, 1,00,000% થઈ જશે. આપેલ એસી પ્રવાહ I બરાબર 50 cos 100t પ્લસ 45 માટે પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે બેટા. તો RMS મૂલ્ય એટલે શું થશે, તને સરખાઈ શકાય, I is equals to I0 cos omega t પ્લસ કેટલા લખાશે, 5 લખાશે, બરાબર. તો શું કહી શકાય બેટા કે I0 ની વેલ્યુ કેટલી થશે, I0 ની વેલ્યુ થશે 50, બરાબર. I0 ની વેલ્યુ કેટલી થશે 50, I0 ની વેલ્યુ બેટા 50 થશે. તો આપણે શું શોધવાનું છે, IRMS. તો IRMS બરાબર શું થશે, I0 બાય √2, બરાબર. તો IRMS is equals to 50 ભાગ્યા √2, જવાબ આવશે 25 √2, ઓપ્શન નંબર ડી આવડશે. ગુસ્સેટ 2017. હવે ઘણા લોકો કહેશે આ બધું શું આપેલું હતું, તો એની કોઈ જરૂર નથી, બરાબર. એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયરના ડીસી પ્રવાહ અને I બરાબર 6 sin ઓમેગા ટી ના એસી પ્રવાહનો બનેલો છે. તો પરિણામી પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય, દેખો આ વસ્તુને સમજજો, બરાબર. તો મારે સૂત્ર બનાવવાનું અહીંયા બેટા, મને 8 ડીસી આપેલો હોય તો 8 પ્લસ કરી દેવાના 6 sin ઓમેગા ટી. હવે RMS દેશી મેથડ, RMS ની દેશી મેથડ શોર્ટ ટ્રિક સર શીખવાડી. શું શોર્ટ ટ્રિક, પહેલા અંડર રૂટ લગાવી દે, પછી કોઈ નહીં, એકલો 8 છે, આંખો બંધ કરી દે, 8 નો શું કરી દેવાનો, સ્ક્વેર કરી દેવાનો, આંખો બંધ, 6 નો શું કરી દેવાનો, સ્ક્વેર કરી દેવાનો, સાઇન કોસ આપેલા શું કરી દેવાનું, ગુણ્યા 1/2 કરી દેવાના, સીધું થઈ જાય બેટા. તો અહીંયા 88 કેટલા થાય, 64 થશે, અહીંયા 36 થશે, 36 ભાગ્યા 2 એટલે કેટલા થશે, અહીંયા 18 થશે, બરાબર. તો 64, તો અહીંયા 2 અને અહીંયા 82 થશે, બરાબર. તો અંડર રૂટ 82 નો જવાબ કેટલો આવે, સીધી વસ્તુ છે, અંડર રૂટ 82 નો જવાબ લોજિકલી જોઈએ તો કેટલો આવે બેટા. તો આપણે 9 into 9 સમથિંગ 81 થાય, બરાબર. તો સમથિંગ 9.05 આવે, કેલ્સી ની કોઈ જરૂર નહીં, ઓપ્શન નંબર બી આવી જાય, કારણ કે 9 ગુણ્યા 9 તો 9 9 81, આ કોઈ નજીક છે, 82 એટલે 81 નજીક, તો 9 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. ગુસ્સેટ 2014 સારો એમસીક્યુ હતો, IRMS નું પૂછાશે. AIPMT 2012 આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઇન્ડક્ટરમાં સમય સાથે પ્રવાહ બદલાય તો તેમાં વોલ્ટેજનો ફેરફાર સમય સાથે કયા મુજબ મળશે બેટા. અહીંયા પહેલા વધી રહ્યો છે, પછી ઘટી રહ્યો છે, બરાબર. તો અહીંયા ઓપ્શનમાં જોઈએ બેટા, તો પહેલા જે વધી રહ્યો છે, સતત વધી રહ્યો છે, તો અહીંયા કોન્સ્ટન્ટ બની જશે V, બરાબર. અહીંયા કોન્સ્ટન્ટ નથી, અહીંયા કોન્સ્ટન્ટ નથી અને અહીંયા પણ નથી, તો ઓપ્શન નંબર એ આવી જશે. એકદમ સિમ્પલ દેશી ભાષામાં. એક પૂર્ણ ચક્ર પર એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું થાય બેટા, પૂર્ણ ચક્ર હોય તો સરેરાશ મૂલ્ય કેટલું થઈ જાય, 0. આગળ આપણે શીખવાડ્યું, એસી ઉદ્ગમનો વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ EMF કેટલું થાય, એમ્સ 2009 ની અંદર પૂછાયેલો છે. એસી વોલ્ટેજ 220 વોલ્ટ, બેટા અહીંયા VRMS બરાબર આપેલું છે 220 વોલ્ટ, બરાબર. તો ધન અર્ધચક્ર દરમિયાન, અર્ધચક્ર આખો ચક્ર નહીં, કેટલું, અર્ધચક્ર. તો બેટા મેં હાફ સાયકલ માટે શીખવાડ્યું હતું કે અહીંયા હાફ સાયકલ માટે ફોર્મ્યુલા શું થાય, તો આ સાયકલ 2/π into V0 હાફ સાયકલ માટે ફોર્મ્યુલા થાય બેટા, બરાબર. ચલો 2/π into V0, પણ અહીંયા VRMS આપેલા છે તો હું કહી શકું કે VRMS is equals to V0 by √2. યસ સર, તો V0 બરાબર 220 √2 થાય. હવે બધી જ વેલ્યુ અહીંયા મૂકી દઈએ કે ભાઈ 2 ગુણ્યા 220 √2 ભાગ્યા લખીએ 3.14, તો 2 ગુણ્યા 220 √2 ના 1.41 ભાગ્યા 3.14 કરીએ, જોઈએ આપણો જવાબ કેટલો આવે છે. તો 2 ગુણ્યા આપણે કરીએ 220 ગુણ્યા આપણે કરીએ 1.41 ભાગ્યા આપણે બેટા કરી દઈએ 3.14, તો જવાબ આવી જશે 197.57, બરાબર. એટલે એક્ઝેક્ટ 198 જવાબ આવે છે, ઓપ્શન નંબર એ, બરાબર. એક્ઝેક્ટ 197.57 એપ્રોક્સિમેટલી અહીંયા 198 લઈ શકાય. સારો પ્રશ્ન હતો, તો આને બી બેટા નોટ કરજો. એસી ઉદ્ગમનો વોલ્ટેજ સમય સાથે 100 sin 100πt ઇન્ટુ cos 100πt મુજબ બદલાય તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય. દેખો બેટા સમજો યાર, આ તો એકદમ ઈઝી થઈ ગયું, પણ અહીંયા ભૂલ કરીને આવે છોકરાઓ 100 તો સર અહીંયા 100 ટીક કરી દો,
કેમ સર? ક્યાં થાય ને v બરાબર v0 sin ઓમેગા ટી, પણ ભાઈ મેં v બરાબર v0 sin ઓમેગા ટી, પણ આ cos, કન્ફ્યુઝન માં આવી ગયા. દેખો ધ્યાન આપજો, આવા પ્રશ્ન પૂછાય ફસાઈ જાય છોકરાઓ, એટલા માટે મેં લીધો છે. નાની નાની બાબતોનું ધ્યાન આપો. દેખો અહીંયા શું બેટા પૂછાયેલું છે કે v બરાબર, એ શું લખેલું છે, એટલે રકમ લખીએ આપણે. ધ્યાન આપજો, અહીંયા આવી જાઓ. v બરાબર 100 sin 100 પાઈ ટી ઇન્ટુ cos 100 પાઈ ટી. ઘણા કે સર સ્પીડ વધારે, બેટા એમસીક્યુઝ માં આવી સ્પીડ હોય, બરાબર. એમસીક્યુઝ માં આવે ધીમે ધીમે વેખા કરીએ ને તો પેપર છૂટી જાય. તને એવું લાગતું હોય તો યુટ્યુબ ની સ્પીડ ધીમે કરી દે, બાકી આટલી સ્પીડ રાખવી જ પડશે, બાકી પેપર છોડીને તમે આવશો. તો v બરાબર 100 sin 100 પાઈ ટી ઇન્ટુ cos 100 પાઈ ટી. હવે સર મારે પેલું v બરાબર, મારે આવું સૂત્ર બનાવવું છે સર, v બરાબર v0 sin ઓમેગા ટી ટાઈપનું મારે સૂત્ર બનાવવું છે. અહીંયા સેટિંગ નહીં થતું, બરાબર. તું તો એક વસ્તુ શીખેલો બચપનની અંદર કે sin 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. યસ સર, આ વસ્તુ હું શીખેલો, બરાબર. અહીંયા sin ની બે ઘાત આપેલી છે, sin થીટા ઇન્ટુ cos થીટા. તો એક કામ કરું, અહીંયાથી આવું લખી શકું કે 50 ગુણ્યા 2 sin 100 પાઈ ટી cos 100 પાઈ ટી. યસ સર, લખી શકો. આ તો આના જેવું બની ગયું, 2 sin થીટા ઇન્ટુ cos થીટા. યસ સર, બની ગયું. તો એ લખી શકાય sin 200 પાઈ ટી. યસ સર, તો બની ગયું v બરાબર v0. હવે એને સરખાઈ દો, v બરાબર v0 sin ઓમેગા ટી. તો v0 ની વેલ્યુ કેટલી આવેગી? 50. v0 એટલે મહત્તમ પ્રવાહ. તો જવાબ કેટલો આવશે? બી જવાબ આવશે. એ જવાબ નહીં આવે, ઉતાવળ ના કરતા. આઈએમપી એમસીક્યુ આને કહી શકાય કે આ વખતેની બોર્ડમાં 100% હોઈ શકે, ગુસ્સેટમાં ક્યાંક ને ક્યાંક તો પૂછાશે, નીટ ગુસ્સેટ બોર્ડમાં કે જેઈમાં પણ પૂછાઈ શકે ગમે ત્યારે. ચલો, એસી ઉદ્ગમનો વોલ્ટેજ v બરાબર 120 sin 100 પાઈ ટી ઇન્ટુ cos 100 પાઈ ટી મુજબ લાય તો મહત્તમ વોલ્ટેજ ને આવૃત્તિ કેટલી થાય? ફરીથી પ્રશ્ન આવ્યો, પણ આ વખતે આની આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ તો v બરાબર 120 sin, देखो આપણી સિસ્ટમ આપણે સેમ રાખીએ, 100 પાઈ ટી ઇન્ટુ cos 100 પાઈ ટી. देखो સમજો વાતને બેટા, અને હલકામાં ના લેતા. v બરાબર 120 ની જગ્યાએ લખીએ 60 ગુણ્યા 2. હા સર, લખી શકાય sin 100 પાઈ ટી ઇન્ટુ લખી શકાય cos 100 પાઈ ટી. ઓકે સર, પેલું સૂત્ર લખાઈએ કે sin 2 થીટા, તો sin ઇન્ટુ અહીંયા લખાય sin 200 પાઈ ટી. યસ સર, sin લખી શકાય. અને સરખાઈએ v બરાબર v0 sin ઓમેગા ટી. યસ સર, ઓમેગા બરાબર કેટલા થયા? તો ઓમેગા બરાબર થઈ ગયા 200 પાઈ. v0 બરાબર કેટલા થયા? 60 થઈ ગયા. ઓમેગા બરાબર કેટલા લખાય? 2 પાઈ f બરાબર 200 પાઈ. પાઈ પાઈ જતા રહ્યા તો f ની વેલ્યુ કેટલી આવીગી? 100 આવીગી. તો ભાઈ v0 મળશે 60. યસ, બરાબર. ફ્રીક્વન્સી મળશે 100. ઓપ્શન નંબર શું આવી જશે? ડી આવી જશે. તો આ રીતે સૂત્ર બનાવવું પડે, થોડો બહોત ચેન્જ કરી શકે, બરાબર. એવું ના સમજતો કે દર વખતે પેપર ઈઝી નીકળે અને મજા આવી જાય, થોડું ટ્વિસ્ટ કરશે બેટા. એટલા માટે તું એમસીક્યુઝ ને સમજજે, બરાબર. ઘણા મિત્રો તમને એમ કહેશે કે એક એમસીક્યુઝ કરો, બે એમસીક્યુઝ કરો, રોજની એક એમસીક્યુઝ ની રીલ્સ જોઈને જાઓ. ભાઈ, એ રીતે માર્ક્સ નહીં આવવાના. રોજની એક એમસીક્યુઝ ની રીલ્સ જોવાથી માર્ક્સ આવે નહીં આવવાના એવી રીતના માર્ક્સ, બરાબર. એક એમસીક્યુઝ આવી ગયું, મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ, આ રીલમાં તમે જોઈ લો 60 સેકન્ડમાં એમસીક્યુઝ ગણાવો. હવે એ રીતના એમસીક્યુઝ આવતા હોત ભાઈ તો શું ચિંતા હતી, બરાબર. બધા રીલ્સ જોઈને જતા રહો ને 100 માંથી 100 લાવી દો. એવી રીતના નહીં આવતું. બોર્ડનું પેપર ઘણી વખત મોડરેટ નીકળે, ઘણી વખત ટફ નીકળે, ઘણીવાર ફિઝિક્સ ઈઝી હોય, ઘણીવાર કેમિસ્ટ્રી ઈઝી હોય, ઘણીવાર બાયો ઈઝી હોય, કોઈ વાર કોઈ પેપર ટફ નીકળે. જેમ કે સીબીએસઈ નું લાસ્ટ યરનું પેપર દેખો, બરાબર, કેટલું ટ્વિસ્ટેડ પૂછ્યું હતું. ત્યાં જઈને તમે વિરોધ નહીં કરી શકો કે સર પેપર કેવું ટ્વિસ્ટેડ હતું, બરાબર. તમે એવું વિરોધ નહીં કરી શકો કેમ આવું પૂછ્યું, એવું ના કરી શકો. એટલા માટે થોડું એક્સ્ટ્રા કરવું પડશે, થોડું તમારે મહેનત કરવી પડશે, બરાબર. ચલો હવે આગળ જઈએ તો ફેઝર ડાયાગ્રામની બેટા વાત કરીએ. એક નવા ટોપિક ઉપર આપણે જઈએ. ટોપિક નંબર આપણો બદલાઈ ગયો 2, બરાબર. તો નવા ટોપિકમાં શું શું નવી નવી વસ્તુ મૂકી છે, બહુ સરસ મજાનું અહીંયા સમજાયું છે. આટલું યાદ રાખો એટલે ઘણું થઈ ગયું. તો બેટા હંમેશા ફેઝર ડાયાગ્રામ જ્યારે દોરવામાં આવે ત્યારે એક ફેઝર દેખો, v બરાબર v0 sin ઓમેગા ડી અને i બરાબર i0 sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. જ્યારે પ્લસ પાઈ બાય 2 ની વાત આવે બેટા ત્યારે અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે, બરાબર. નાની એવી એડ્રેસ આવી ભૂલ કરી દીધી છે. અહીંયા i0 નહીં આવે, થઈ જાય ભાઈ, ભૂલ થાય, બરાબર. તો બેટા અહીંયા જ્યારે ગ્રાફ દોરવામાં આવે ત્યારે ઓમેગા ટી તમને અહીંયા મળી રહ્યું છે. તો જ્યારે ઓમેગા ટી થી પ્લસ પાઈ બાય 2 જવાનું, પ્લસ જવાનું તો i દિશામાં જવાનું. તો અહીંયા તમને i0 અહીંયા મળશે. વાતને સમજજો, બરાબર. હવે આ ફેઝરની વાત કરીએ તો
તો પહેલા તો એને દોર્યો v બરાબર v0 sin ઓમેગા t, એ તો બરાબર. અહીંયા આવ્યું તો માઇનસ પાઈ બાય ટુ, તો માઇનસ પાઈ બાય ટુ એટલે તમને આ નીચે મળશે, ત્યાંથી તમારે પાઈ બાય ટુ નીચે લેવાનું. આ વસ્તુ ધ્યાન રાખજો. હવે આ વાતને સમજી બેટા કે ઇન્ડક્ટરને રેડ પેન લઈ લઉં હું, બરાબર, અહીંયા બી રેડ લઈ લઈએ. જો સમજો ઇન્ડક્ટરને લાગુ પાડેલ વોલ્ટેજ કેટલા હશે બેટા. તો ઇન્ડક્ટરની આ વાત કરીએ બેટા. ઇન્ડક્ટરની અંદર અહીંયા મેં એક એસી પ્રવાહ રાખ્યો v બરાબર v0 sin ઓમેગા t નોર્મલી, એની જોડે મેં ઇન્ડક્ટરને જોડ દીધું. લોજિકલી v બરાબર v0 sin ઓમેગા t તો હતું જ એસીમાં. અહીંયા બેટા ઇન્ડક્ટરનું સૂત્ર જ્યારે તું સોલ્વ કરશે ત્યારે તને ઇન્ડક્ટરમાં આવું સૂત્ર મળશે કે i બરાબર i0 sin ઓમેગા t માઇનસ પાઈ બાય ટુ. તે v0 નું સૂત્ર રાખ્યું, એના પરથી તે પ્રવાહનું સૂત્ર સોલ્વ કર્યું તો તને લાસ્ટ પ્રવાહનું સૂત્ર આટલું મળ્યું કે i ઇઝ ઇક્વલ્સ ટુ i0 ઓમેગા t માઇનસ પાઈ બાય ટુ. જ્યાં તારે યાદ રાખવાનું i0 બરાબર v0 બાય ઓમેગા l હશે. દેખ બેટા, હવે ઓમેગા l એટલે શું થાય? તો એને કહેવાશે xl ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા l, એને કહેવાશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ખાસ વસ્તુ, એનો SI યુનિટ કેટલો હશે? ઓહમ હશે, બરાબર. બીજી ખાસ લાઈન મેં લખી છે, બરાબર, પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય ટુ જેટલો પાછળ છે, બરાબર. આ વસ્તુ કેવી થઈ ગઈ બેટા? તો આઈએમપી થઈ ગઈ. આ લાઈન એકદમ આઈએમપી થઈ ગઈ, બરાબર. એટલી આઈએમપી લાઈન થઈ ગઈ યારી, એટલી આઈએમપી લાઈન થઈ ગઈ કે આને હું અહીંયાથી એક એવો કલર કરું છું કે જે ઝગમગ થતો હોય એટલે તને દેખાતી, બરાબર. તો આ ઝગમગ વાળી લાઈન એ 100% યાદ રાખવા કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય ટુ જેટલો પાછળ છે. ઇન્ડક્ટરમાં પાછળ, કેપેસિટરમાં આગળ, બરાબર. હવે સમજે વાતને. બીજું, હવે કેપેસિટરની વાત આવી, મેં કેપેસિટર જોડ્યું. અહીંયા એક જ કેપેસિટર આવે, ભૂલથી બે જોડાઈ ગયા છે. તો v બરાબર v0 sin ઓમેગા t, જ્યાં v બરાબર v0 sin ઓમેગા t તો હતું જ. અહીંયા કેપેસિટરનું જ્યારે સૂત્ર સાબિત કર્યું ત્યારે મને બેટા મળ્યું i બરાબર i0 sin ઓમેગા t પ્લસ પાઈ બાય ટુ. હવે કેપેસિટરમાં તારે યાદ રાખવાનું I0 બરાબર V0 1 upon ઓમેગા c, જ્યાં XC બરાબર થાય 1 upon ઓમેગા c. ત્યારે આને આવી રીતે લખી શકાય કે V0 ભાગ્યા XC, બરાબર. અહીંયા બી લખી શકીએ V0 ભાગ્યા XL, XC ની જગ્યાએ 1 upon ઓમેગા c, એનો પણ SI યુનિટ ઓમેગા, XC બરાબર એને કહેવાશે કેપેસિટિવ રિએક્ટન્સ. પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય ટુ જેટલો આગળ છે. તો તારે આ પણ અહીંયા યાદ રાખવાનું. અને નાની નાની બાબતો બેટા ઘણી વખત પૂછાય છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય ટુ જેટલો આગળ છે. બહુ મહત્વપૂર્ણ પેજ થઈ ગયું આર્યું, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજે, સરસ મજા. પછી આપણે બેટા આગળ નીકળીએ. બીજી વાત કરીએ બે સર્કિટ. ઘણા કે સર LR સર્કિટ, ઘણા કે સર RC સર્કિટ. બુકમાં નહીં આપેલી, સમજજે વાતને. બુકમાં આપેલી છે, આપણે ભણી છે કે અહીંયા મેં એક L અને R સર્કિટમાં લીધા. હવે બે ભેગા લીધા, પેલા અલગ અલગ લીધું RLC, હવે RL, પછી RC અને છેલ્લે આવશે LCR. વાત સમજે. તમે બેટા અહીંયા દેખો, અહીંયા એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. બેટરી તો હું લઉં જ છું હંમેશા V બરાબર V0 sin ઓમેગા t. ઓકે સર. અહીંયા જ્યારે બેટા I0 શોધવાનું થયું, મારે અહીંયા પ્રવાહ શોધવાની વાત આવી શેની અંદર? RL સર્કિટમાં. તો મને આ સૂત્ર મળશે કે I0 ઇઝ ઇક્વલ્સ ટુ V0 R સ્ક્વેર પ્લસ XL નો સ્ક્વેર. XL મતલબ ઓમેગા L, જેને કહેવાશે ઇમ્પિડન્સ Z, એનો SI યુનિટ. કોને ઇમ્પિડન્સ કહેવાશે? તો આને આખા નહીં કહેવાય, આ જે નીચેનો ભાગ છે ને ઇમ્પિડન્સ કહેવાશે કે ભાઈ Z ઇઝ ઇક્વલ્સ ટુ, મેં લખી દઉં છું R સ્ક્વેર પ્લસ XL નો સ્ક્વેર. આને કહેવાશે ઇમ્પિડન્સ. તો અહીંયા લખીએ કે I ઇઝ ઇક્વલ્સ ટુ V0 બાય Z. અહીંયાથી બેટા ગ્રાફ બનાવીએ તો VR0 અહીંયા હતા, L0 ઉપર હતા, વચ્ચે રિઝલ્ટન્ટમાં V0 અહીંયા phi હતો. તો tan phi ની વેલ્યુ મળી જશે XL બાય R. અહીંયા tan phi ની વેલ્યુ એવી મળી કે VL0 બાય VR0. સેમ વસ્તુ RC સર્કિટની અંદર જોઈએ બેટા. તો RC સર્કિટની અંદર થોડી એડિટર સાહેબે થોડી ભૂલ કરી નાખી છે, બરાબર. થોડું સમજો વાતને, તીર નહીં આવે, બરાબર. થઈ જાય ભાઈ, થોડી કોઈ વાર ભૂલ થતી રહે. તો આને બેટા કહેવાશે Z, બરાબર. મેં તીર દર્શાવ્યું છે, લખી બી દઉં છું કે Z બરાબર આને પણ ઇમ્પિડન્સ કહેવાશે R સ્ક્વેર ઇન્ટુ XC સ્ક્વેર. બધાનો યુનિટ ઓમ રહેશે, અવરોધનો યુનિટ. I0 બરાબર V0 બાય Z, tan phi બરાબર XC બાય R અને tan phi બરાબર VC0 બાય R. અહીંયા ઊંધું થઈ જશે કે VC0 નીચેના ભાગે આવશે. તો આ પણ IMB છે, એને પણ યાદ રાખો, સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધી. હવે બેટા આપણે પ્રશ્નોમાં જઈએ.
બરાબર. તો પહેલો પ્રશ્ન માર્ચ 2025 મેં જે લાઈન રેનબો થી કરાવી હતી ને એ જ પૂછાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં આઈ એ વી કરતા શું હોય? પાછળ હોય. કેટલો પાછળ હોય? તો કળામાં π/2 કેટલો હશે બેટા? પાછળ હશે. બરાબર. લોજિકલી યાદ રહી ગઈ. 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થશે? બેટા ખબર છે તમને કે IRMS ઇઝ ઇક્વલ શું લખાય? I0/√2. ઓકે, એક તો આવું લખીએ કાય. બીજું IRMS સૂત્ર કયું કે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય અહીંયા શું પ્રોબ્લેમ છે? તો અહીંયા Z આવશે. કેમ? અહીંયા તું દેખ કે 60 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલ છે. ઓકે, સોરી Z નહીં આવે, અહીંયા આવી જશે કારણ કે ખાલી કેપેસિટર આપેલું છે. ખાલી કેપેસિટર આપેલું હશે તો અહીંયા નીચે આવી જશે XC. IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય XC. VRMS ની વેલ્યુ તને આપેલી છે પ્રશ્નની અંદર. ઓકે, હવે XC શોધવાના છે. XC બરાબર શું લખાય બેટા? XC બરાબર લખાય 1/ωc. યસ સર. ઓમેગા બરાબર શું લખાય? 2πf * c. યસ સર. હવે આને સોલ્વ કરવું પડે. બરાબર. તો સર કંટાળો આવે. કંટાળો ના આવે, આપણે સોલ્વ કરવું પડે કે 2 × 3.14 × 60 × c ની વેલ્યુ 60 × 10⁻6 માઇક્રોફેરાડેમાંથી એને ફેરાડેમાં ફેરવ્યું. તો અહીંયા આને સોલ્વ કરીએ ભાઈ કે એનો જવાબ કેટલો આવે. બરાબર. ચલો એક કામ કરીએ, આવી રીતના સોલ્વ ના કરવું હોય તો તમને એક થોડી ટ્રીક બતાવી કેલ્સીમાં, કારણ કે આ તમને બહુ લાંબુ થઈ જશે તો બહુ ટફ લાગશે. થોડી આપણે એક ટ્રીક કરીએ કે XC બરાબર 1/ωc. તો હું આવું લખી શકું કે VRMS ઇઝ ઇક્વલ્સ ટુ 1/ωc. તો 1/ωc ઉપર આવી જાય. હા સર. તો લખાય VRMS × ω × c. યસ સર. તે લખી શકાય VRMS ઇઝ ઇક્વલ્સ ટુ 2πf * c. યસ સર. તે લખી શકાય VRMS 110 × 2 × 3.14 × 60 × c ની વેલ્યુ કેટલી આવશે? 60 × 10⁻6. યસ સર. આવું લખી શકાય. તો પછી હવે કેલ્સી કુમારનો આપણે ઉપયોગ કરીએ તો શું આવશે બેટા? 110 × 2 × 3.14 × 60 × 60. જવાબ કેટલો આવી ગયો? તો જવાબ આવી ગયો બેટા 2486880.00 × 10⁻6. ઓકે, ચલો 1 2 3 4 5 6. તો જવાબ આવશે 2.48. કેલ્સી નો ઉપયોગ થોડો તમારે કરવો પડશે. થોડી ગણતરી લાંબી હતી. જૂન 2024. બહુ સારો પ્રશ્ન આવડશે. આગળ જઈએ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડ કેપેસિટર જોડવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું? ઓકે બેટા, આપણે ભણી ગયા કેપેસિટિવ રિએક્શન XC ઇઝ ઇક્વલ્સ ટુ 1/ωc. ચલો, તો ઓમેગા એટલે શું થાય? 2πf * c થાય. યસ સર. હું થોડી સ્પીડ કરું. 2 × 3.14 × f ની વેલ્યુ કેટલી આપેલી બેટા? 50 × c ની વેલ્યુ કેટલી આપેલી? તો 15 × 10⁻6. ચલો સોલ્વ કરીએ બેટા. તો એક કામ કરીએ, 10⁻6 ને ઉપર લઈ જઈએ. 10⁻6 ઉપર જાય ઉપર કેટલા મીંડા થાય? 1 2 3 4 5 6. આ ટ્રીક શીખવાડું. કેલ્સીમાં પ્રોબ્લેમ થશે. 10⁻6 ઉપર જતી રહી, ઉપર 6 મીંડા આવી ગયા. હંમેશા આ રીતે કરજે તો જવાબ સહી આવશે. નહીતર કેલ્સીમાં થોડો ઇશ્યુ થશે. તને કેલ્સી ફાવે નહીં. બરાબર. હવે તું આને આટલા વડે ભાગી દે. બરાબર. એટલે તારું ઇઝીલી કામ પતી જાય. બરાબર. તો આને આટલા વડે ભાગી દઈએ આપણે કે અહીંયા જઈએ આપણે કે ભાઈ 2 × 3.14 2 × 3.14 અહીંયા થઈ જશે 50 અહીંયા થઈ જશે 15. તો 4710. તો કે 1 2 3 4 5 6 ભાગ્યા 4710. ઓકે, તો જઈએ આપણે 1 1 2 3 4 5 6 ભાગ્યા 4710 કરીએ. જવાબ આવશે 212.31. ઓપ્શન નંબર શું આવી જશે? ડી, જૂન 2024. તો ગણતરી આ રીતે કરવાની. 10⁻6 ઉપર લઈ જવાના. ટ્રીક યાદ રાખજે, ટેકનિક યાદ રાખજે. આગળ વધીએ. જૂન 2024 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુતભારી કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં દોલનોની આવૃત્તિ કેટલી થાય બેટા? તો આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC. બરાબર. આ વસ્તુ આપણે શીખેલા છીએ. ચલો સોલ્વ કરી દઈએ ભાઈ આને કે √L ની જગ્યા જઈએ કે ભાઈ 27 ×
-3 થાય. આવૃત્તિનું સૂત્ર યાદ રાખવાનું. સર આ કેવી રીતના આવશે તો એ શીખવાડશું. આ આવૃત્તિનું સૂત્ર આગળ આવશે. હવે અહીંયા આવી ગયું છે તો એને સોલ્વ કરાવી દઈએ. તો કે 30 ગુણ્યા 10 ની -6 થશે. બરાબર બેટા તું 30 ની જગ્યાએ એવું લખી શકે કે 3 ગુણ્યા 6 અને 3 9 -9 પણ અહીંયા એક 10 છે તો 10 ની -8 કહેવાશે. બરાબર અને અહીંયા તું લખીએ કે 27 ગુણ્યા 3. હવે લોજિકલી તું દેખ ત્યાં શું મળ્યું 1 ભાગ્યા અંડર રૂટ ની અંદર 27 એટલે 3 તરી 9 તરી 27 ગુણ્યા 3 તો હતા જ 10 ની -8 હતી. હવે આ 3 માંથી એક 3 નીકળી જશે, આ 3 માંથી એક 3 નીકળી જશે, 10 ની -8 માંથી નીકળશે એટલે 10 ની -4 થઈ જશે. તો જવાબ કેટલો આવશે 1 ભાગ્યા 9 ગુણ્યા 10 ની -4 બેટા -4 ઉપર જશે તો અહીંયા થઈ જશે 4 મીંડા ભાગ્યા અહીંયા જશે 9 બેટા. તો જવાબ કેટલો આવશે 1111.1. ઠીક છે પણ હજી આપણને ઓમેગા મળ્યો છે. ઓમેગા કોણીય આવૃત્તિ, મારે તો રેખીય આવૃત્તિ શોધવાની છે. બરાબર તો ઓમેગા બરાબર બેટા થઈ જાય 2πf. તો ઓમેગા 1111.1 બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા f. તો f ની વેલ્યુ કેટલી આવે 1111.1 ગુણ્યા 6.28. બરાબર કેલ્સી કુમારનો આપણે યુઝ કરીએ કે 1111.1 ભાગ્યા 6.28 જવાબ આવશે 176.92. તો 176.92 તારો જવાબ આવશે. ઓપ્શન નંબર બી આવી જશે. જૂન 2024 નો પ્રશ્ન. હવે જઈએ ગુસ્સેટ 2024 નો પ્રશ્ન કે 50 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. ઇન્ડક્ટર આપેલું છે, સ્ત્રોતની આવૃત્તિ 50 હોય તો પરિપથનો RMS પ્રવાહ શોધો. બેટા અહીંયા ધ્યાન આપો, IRMS બરાબર લખાશે અહીંયા VRMS બાય લખાશે XL કારણ કે ઇન્ડક્ટર છે. બરાબર તો અહીંયા બેટા XL ની વેલ્યુ આપણે શોધી લઈએ અલગથી. બરાબર તો એક કામ કરી ડાયરેક્ટ લખી દઈએ VRMS તો કેટલો આપેલો છે 220. XL બરાબર કેટલું થઈ જશે ઓમેગા L તો કે 220 ઓમેગા બરાબર કેટલું થઈ જશે 2πfL. બરાબર ચલો હવે અહીંયા 220 ભાગ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા ફ્રીક્વન્સી કેટલી થઈ જશે બેટા તો ફ્રીક્વન્સી અહીંયા આપેલી છે, હા આપેલી છે 50 ગુણ્યા L ની વેલ્યુ કેટલી આપેલી છે 50 ગુણ્યા 10 ની -3. બરાબર તો આને આપણે સોલ્વ કરીએ લોજિકલી 50 દુની 100. બરાબર અહીંયા 100 થશે બેટા 100 આપેલા છે તો 100 અને હજી એક મીંડું 1000 10 ની -3 જતી રહે તો કેટલી બચે 220. અહીં એક મીંડું જવા દે ચાલ ના અહીંયા નહીં જવા દે તું લોજિકલી વિચારજે કે અહીંયા 50 દુની 100 ને હજી એક મીંડું 1000 તો 1000 એટલે 10 ની +3 -3 જતી રહી તો કેટલા બચ્યા 3.14. લોજિકલી વિચારજે ગુણ્યા 5 એટલું જ બચ્યું. આઈડિયા આવી ગઈ. હવે આને બેટા સોલ્વ કરીએ કેટલું થાય તો કે 3.14 ગુણ્યા 5 બરાબર 5 તરી 15 14 પંચા 80 સમથિંગ 220 સમથિંગ. ઓપ્શન સી આવશે. 24 ચેક કરી લઈએ કેલ્સીમાં એકવાર. બરાબર એ 3.14 ગુણ્યા 5 15.7 મેં કીધું તું એ પ્રમાણે તો 220 ભાગ્યા 15.7 જવાબ આવી જશે 14.01. મેં કીધું ને ડાયરેક્ટ જવાબ આટલો આવશે પણ પછી કન્ફર્મેશન આપવું પડે. પાછા એમ કે સર કન્ફર્મેશન લાવો એમ્પિયર બરાબર 14. ઓપ્શન નંબર સી ગુસ્સેટ 2024 સારો પ્રશ્ન હતો. ગુસ્સેટ જુલાઈ 2022 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે તો આવૃત્તિ 50 હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો. શું કીધું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો. ઇન્ડક્ટિવ રિએક્શન એટલે કેટલું થઈ જશે XL. બરાબર XL બરાબર શું થશે ઓમેગા L. ઓમેગા બરાબર શું થઈ જાય 2πfL. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા અહીંયા આવૃત્તિ આપેલી છે 50 ગુણ્યા થશે 25 ગુણ્યા 10 ની -3. બરાબર ચલો બેટા 50 દુ 100 બરાબર અહીંયા 100 થઈ જશે 3.14 ગુણ્યા 25 ગુણ્યા 100 ગુણ્યા 10 ની -3. બરાબર ચલો આને સોલ્વ કરી દઈએ. કેટલો જવાબ આવે છે બેટા આપણો એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ઈજી એકદમ ઈજી. જેઠાલાલ બોલે ને એકદમ ઈજી. 78.5 ગુણ્યા 10 ની -1 બચશે. બરાબર તો તું કહીએ કે 7.85 ઓપ્શનમાં આપેલા છે. બરાબર ઓપ્શન નંબર સી જુલાઈ 2022.
એના પછી આ પ્રશ્ન કેટલી વાર આવે પેલી હાઇલાઇટ કરાવી હતી યાદ કર. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે I એ V કરતા π/2 જેટલો શું હશે આગળ હશે. ઓપ્શન એ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ ખાલી જગ્યા માર્ચ 2023 બરાબર એસી પ્રવાહને મર્યાદિત કરે છે. બરાબર એસી પ્રવાહને મર્યાદિત કરે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બેટા ઇન્ડક્ટર્સનું કામ શું છે કે પ્રવાહમાં અચાનક વધારો થઈ જાય કે અચાનક ઘટાડો થઈ જાય તો એને સેટ કરવાનું કામ ઇન્ડક્ટરનું છે. કેપેસિટરનું કામ સ્ટોર કરવાનું છે. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ વિરુદ્ધ કળામાં જુલાઈ 2022 કેટલી વાર પૂછાયેલું. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ I એ π/2 કેટલો આગળ હશે π/2 કરતા કેટલી વાર. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માર્ચ 2022 આવો પ્રશ્ન પૂછાય ભાઈ. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું હશે ઓમેગા L. 150 મિલી હેનરીના જુલાઈ 2022 ના શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું છે પ્રશ્ન ફરીથી આવી ગયો. કેવું થશે હમણાં આવી ગયો તો 7.85 હમણાં પ્રશ્ન ગણાવી દીધો. બરાબર 50.48 મિલી હેનરીનો એક શુદ્ધ ઇન્ડક્ટર 8 ઓહ્મનો એક શુદ્ધ અવરોધ 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળા એક એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. તો પરિપથમાં વહેતો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો થશે. બેટા તું સમજ કે અહીંયા તને L આપેલું છે બરાબર અને અહીંયા તને R આપેલું છે. તો આ કયો ગ્રાફ થઈ ગયો LR ગ્રાફ થઈ ગયો. મેં તને કીધું ને LR વાળો ગ્રાફ પૂછાશે ગુસ્સેટ 2023 લેટેસ્ટમાં પૂછાયેલો છે. જો બેટા અહીંયા LR ગ્રાફની વાત કરવામાં આવે તો મેં તને શીખવાડ્યું હતું કે tan phi બરાબર શું થઈ જાય XL/R થઈ જાય. હવે XL બરાબર શું આવશે ઓમેગા L/R. ચલો ઓમેગા બરાબર કેટલું આવશે 2πfL/R. ચલો વેલ્યુ મૂકી દઈએ 2 ગુણ્યા 3.14 ગુણ્યા ફ્રીક્વન્સી આપેલી છે 50 ગુણ્યા આવી જશે 25.48 ગુણ્યા 10⁻³ ભાગ્યા અહીંયા તું લઈ લેશે R ની વેલ્યુ 8. બરાબર આ બધાને તું સોલ્વ કરશે. હવે હું સોલ્વ કરતો નથી તો બધાને સોલ્વ કરશો તારો જવાબ આવશે 1. હવે બેટા તું લોજિકલી વિચાર કે 10 ની વેલ્યુ 1 ક્યારે થાય જ્યારે 5 ની વેલ્યુ હશે 45. હવે હું કેલ્સીમાં સોલ્વ નહીં કરાવું તું જાતે સોલ્વ કરી દેજે. એક આદુ તું જાતે સોલ્વ કર. ઓપ્શન નંબર એ આવી જાય ગુસ્સેટ 2023 સારો પ્રશ્ન. બરાબર 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 50 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલ છે તો પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય બેટા. અહીંયા તને શું આપેલું છે કેપેસિટર આપેલું છે 50 માઇક્રોફેરાડેનું બેટા. ઓકે શોધી લઈએ તો IRMS is equals to VRMS બાય શું થઈ જશે XC. તો લખાશે VRMS is equals to 1 upon omega C. omega C ઉપર જશે તો VRMS ગુણ્યા ઓમેગા ગુણ્યા થશે C. ચલો VRMS કેટલું છે બેટા 110 ગુણ્યા ઓમેગા બરાબર 2 પાઈ બરાબર 3.14 f ફ્રીક્વન્સી કેટલી આપેલી છે 60 અને કેપેસિટરની વેલ્યુ કેટલી આપેલી છે 50 ગુણ્યા 10⁻6. ચલો આનો સોલ્વ કરી દઈએ બેટા આને. બરાબર તો કેટલું આવશે 110 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 ગુણ્યા 50. જવાબ આવશે 20,72,400.00 ગુણ્યા 10⁻6. હવે 20 પોઈન્ટ એટલે સમથિંગ 2.07 ઓપ્શન નંબર ડી આવશે. બરાબર ગુસ્સેટ 2021 એવું કહી શકાય. ઓકે બેટા આવડશે. 28મો પ્રશ્ન એક કેપેસિટર સી ને ડીસી પ્રાપ્તિ સાથે જોડવામાં આવે તો રિએક્ટન્સ કેટલું થઈ જાય અનંત થઈ જાય. જ્યારે ડીસી પ્રાપ્તિ સ્થાન હોય બેટા ત્યારે ફ્રીક્વન્સી 0 થઈ જાય. બરાબર અને રિએક્ટન્સ કેપેસિટરનું કેવું થઈ જાય અનંત થઈ જાય કેમ કે XC બરાબર 1/2πfc. અહીંયા ફ્રીક્વન્સી 0 થઈ જાય તો નીચે 0 હોય તો જવાબ આવે અનંત. બરાબર ગુસ્સેટ 2018 સારો પ્રશ્ન હતો. 3 મિલી હેનરી ઇન્ડક્ટર અને 4 ઓહ્મનો અવરોધ ધરાવતા LR શ્રેણીને એસી પરિપથ V બરાબર 5 cos 1000t વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું થશે બેટા. ઓકે તો V બરાબર લખી શકાય V0 cos ઓમેગા t. ઓકે તો V0 ની વેલ્યુ કેટલી આવી ગઈ બેટા 5 વેલ્યુ આવી ગઈ. બરાબર મને ઇન્ડક્ટન્સ
અને 4 ઓહ્મનો અવરોધ આપેલો છે, LR શ્રેણી આપેલી છે. તો બેટા LR શ્રેણીનું શું થાય કે અહીંયા તને કીધું છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તો પેલા IRMS સુધી, IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય Z. તો Z બરાબર શું થાય તો તે શીખેલો છે કે ભાઈ VRMS ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થઈ જાય XL નો સ્ક્વેર પ્લસ R નો સ્ક્વેર. બરાબર. તો તારે પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવું પડે, પેલા Z શોધીએ. ચલો, તો Z બરાબર અહીંયા થઈ જાય XL નો સ્ક્વેર પ્લસ R નો સ્ક્વેર. ચલ, XL ની વેલ્યુ કેટલી આવે તો XL ની વેલ્યુ આવી જાય અહીંયા. પહેલા XL શોધીએ અલગથી. બરાબર, પછી એ મૂકીએ તો XL કેટલો થશે તો XL થઈ જશે 2πfL. ચલો, 2 ગુણ્યા 3.14 ગુણ્યા તને ફ્રીક્વન્સી આપી છે, ફ્રીક્વન્સી નથી આપી. બરાબર, તને ઓમેગા આપેલો છે સીધો 1000. ઓકે, ઈઝી થઈ ગયું હતું. તો XL બરાબર શું થાય ઓમેગા L. ઓમેગા ની વેલ્યુ કમ્પેરિઝનમાં માં કેટલી આવી 1000 આવી. L ની વેલ્યુ બેટા કેટલી આવી તો કે 3 મિલી હેનરી, 3 × 10⁻³ તો XL ની વેલ્યુ કેટલી મળી ગઈ 3 મળી ગઈ. તો અહીંયા થઈ જશે 3 નો સ્ક્વેર પ્લસ R ની વેલ્યુ કેટલી આપેલી છે 4 નો સ્ક્વેર. તો બેટા Z નો જવાબ કેટલો આવી જશે 5 આવી જશે. તો Z બરાબર 5. તો અહીંયા બેટા VRMS બરાબર બાય કેટલા લખાશે 5 લખાશે. ચલો, VRMS શોધવાનું છે પણ મને V0 આપેલો છે. તો મારા પાસે સૂત્ર છે કે VRMS ઇઝ ઇક્વલ્સ ટુ V0 બાય √2. ઓ, બહુ મસ્ત દાખલો થઈ ગયો હતો. તો VRMS બરાબર કેટલું થઈ ગયું બેટા 5 ભાગ્યા √2. તો અહીંયા VRMS ની વેલ્યુ મૂકીએ કે 5 ભાગ્યા √2 બાય 5. 5 5 ગયા, જવાબ આવ્યો 1 ભાગ્યા √2. બરાબર. હવે 1 ભાગ્યા √2 એ મને IRMS નું મૂલ્ય મળ્યું, પ્રવાહનું નહીં. તો હું લખી શકું IRMS ઇઝ ઇક્વલ્સ ટુ I0 બાય √2. મારે મહત્તમ મૂલ્ય લેવાનું હોય તો I0 ઇઝ ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ IRMS. તો √2 ગુણ્યા 1/√2. √2 ક્યાં જવાબ આવશે 1. ઓહો, બહુ સારો દાખલો હતો, IMP દાખલો હતો. આવો દાખલો ગુસ્સેટમાં 100% નીટમાં પણ પૂછાઈ શકે. ગુસ્સેટ 2017 દાખલો, સારો એક્ઝામ્પલ હતો. બરાબર, દિલ બનાવી દો આની ઉપર, બહુ સારો એક્ઝામ્પલ હતો, પૂછાઈ શકે, પેપર ભારું નીકળે. તો એક ડીસી પરિપથમાં શુદ્ધ કેપેસિટીવનું રિએક્ટન્સ 1 હોય તો કેટલો થાય મેં હમણાં જ કીધું. કેટલો થઈ જાય એટલે અનંત થઈ જાય. ગુસ્સેટ 2023. 100 ઓહ્મ અવરોધ અને 2 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણમાં 25 પાઈ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય. પ્રશ્ન ફરીથી આવ્યો. બેટા તું સમજ, અહીંયા તને અવરોધ આપેલો છે અને અહીંયા તને ઇન્ડક્શન. તો RL પરિપથ, બેટા RL પરિપથની જ્યારે વાત કરવામાં આવે ત્યારે યાદ રાખવાનું કે tan phi બરાબર કેટલું થાય XL ભાગ્યા R થઈ જાય. બરાબર. ચલો, XL ની વેલ્યુ કેટલી થઈ જશે ઓમેગા L ભાગ્યા R. ચલો, હવે તને શું આપેલું છે દેખો, તને બધું જ આપેલું છે. ઓમેગા બરાબર 2πfL બાય R. ચલો, આને સોલ્વ કરીએ તો કે 2 ગુણ્યા પાઈ ગુણ્યા ફ્રીક્વન્સીની વેલ્યુ 25 ભાગ્યા પાઈ. દેખ પાઈ ઉડી જશે. L ની વેલ્યુ કેટલી આપેલી છે 2 ભાગ્યા R ની વેલ્યુ આપેલી છે 100. 100 ગયા, 25 દુ 50, 50 દુ 100. તો અહીંયા જવાબ આવશે 1. હવે tan phi ની વેલ્યુ 1 ક્યારે મળે જ્યારે કેટલા હોય 45 હોય. ઓપ્શન પર શું આવી જશે D આવી જશે. સીધો સૂત્ર વાપરવાનું. આ સૂત્ર આગળ લખાયેલું છે નોટ્સમાં, સારો પ્રશ્ન હતો. ફક્ત કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે. બરાબર, ફક્ત કેપેસિટર ધરાવતા. ગુસ્સેટ 2015 ની વાત કરીએ. ફક્ત કેપેસિટર તો કેટલો હશે બેટા, કેપેસિટર ની વાત હોય તો કેટલો હશે આગળ હશે π/2 જેટલો. તો વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હશે. ગુસ્સેટ 2015. V બરાબર 100 √2 sin 100t વોલ્ટ વડે અપાતો એક અલ્ટરનેટિવ વોલ્ટેજ 1 માઇક્રોફેરાડેના કેપેસિટરને આપવામાં આવ્યો છે. તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન કેટલું આવશે. ઓકે બેટા, અહીંયા તને V0 sin ઓમેગા t ની વેલ્યુ આપેલી છે. તો V0 ની વેલ્યુ આવી ગઈ તારા જોડે 100 √2. ઓકે સર, મારા પાસે V0 ની વેલ્યુ એક અલ્ટરનેટિવ વોલ્ટેજ 1 માઇક્રોફેરાડેના કેપેસિટર વડે જોડવામાં આવ્યો છે. તો C ની વેલ્યુ આપી દીધી 1 × 10⁻⁶ ફેરાડે સાથે જોડવામાં આવ્યો છે. તો પરિપથમાં એમીટરનું અવલોકન કેટલું થાય બેટા, તો તારે શોધવાનો છે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય શું થઈ જશે XC, જે આપણે શીખવા થયું. બરાબર. તો અહીંયા VRMS ની વેલ્યુ કેટલી થાય
તો VRMS ઇઝ ઇક્વલ્સ ટુ V0 બાય √2. તો 100 √2 ભાગ્યા √2 ગયા જવાબ કેટલો આવી જાય? 100 આવી જાય. તો 100 આવી જાય. XC બરાબર કેટલો થાય? 1/ωc ઉપર આવશે. તો 100 ગુણ્યા ઓમેગા c. તો 100 ગુણ્યા 2πf ઇન્ટુ c. તો 100 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા ફ્રીક્વન્સી તને કેટલી આપેલી છે બેટા? અચ્છા, ઓમેગા જ આપ્યો છે. આ તો સૌથી સારામાં સારું કરી દીધું. બસ આવું કરતા હોય ને તો આપણને ગમે. કમ્પેર કર તો ઓમેગા આપ્યો છે તને 100 ગુણ્યા સી ની વેલ્યુ કેટલી આપેલી છે? 1 માઇક્રોફેરાડે. 1 ગુણ્યા 10⁻6. ચલો 1 2 3 4 બરાબર. તો બાકી કેટલી રહેશે? 10⁻2 બાકી રહેશે. ચાલ તારે મિલી એમ્પિયરમાં એનું અવલોકન કરવાનું. ઓહો, જો સમજો મિલી એમ્પિયરમાં અવલોકન કેટલી થશે? બરાબર. તો કોઈ ઘાત બાકી નથી. તો હું લખી શકું 10 ઇઝ ઇક્વલ ટુ 10⁻3. મૂળ એ જ થયું. તો લખી શકાય 10 મિલી એમ્પિયર. ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે. સારો પ્રશ્ન હતો. અહીંયા પણ તમને ફસાઈ નાખ્યો હતો ગુજકેટ 2015 નો દાખલો. આગળ વધીએ બેટા. તો આગળ હવે આપણે LCR સર્કિટ ઉપર જઈએ. દેખો LCR સર્કિટને સમજો. બરાબર. એક વિડીયો જો બધા એમસીક્યુઝ થઈ જવા જોઈએ. બરાબર. 1.5 કલાકનો એક વિડીયો જોઈ લેવાનો, બધા એમસીક્યુઝ એમાં કવર અપ થઈ જવા જોઈએ. સમજો બેટા. LCR માં બી એ જ V બરાબર V0 sin ωt. પણ LCR માં તું સમજ વાતને. અહીંયા L0 બી આપેલું છે, અહીંયા V0 બી આપેલું છે, અહીંયા R બી છે. જો ત્રણેયનો ભેગો ગ્રાફ બનાવવામાં આવે બેટા, બરાબર, એડિટર સાહેબે ફરથી ભૂલ કરી દીધી. બરાબર. એડિટર સાહેબે ગલતી કરી નાખ્યો બી ફરથી. જો સમજો ભાઈ. બરાબર. બરાબર. જો વાતને સમજો. એડિટર સાહેબે ફરીથી ભૂલ કરી નાખી, પણ વાંધો નહીં, થઈ જાય ભૂલ. દેખો બેટા, તો અહીંયા Z અહીંયા આવશે ઇમ્પિડન્સ. બરાબર. તો અહીંયા બી આને ઇમ્પિડન્સ કહેવાશે, જ્યાં R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર થશે. કેમ બેટા? કે XC નું મૂલ્ય XL કરતા વધારે હોય. બરાબર. તો ગ્રાફ એક જ સાઈડ બને. બરાબર. લોજિકલી ખબર પડી ગઈ. ગ્રાફ કઈ રીતે બનશે હું લોજિકલી સમજાવી દઉં બેટા. ગ્રાફ આ રીતે બનશે. અહીંયા આવી જશે XC માઇનસ XL, અહીંયા આવશે R, અહીંયાથી નીકળશે V0 નો ગ્રાફ અને અહીંયા આપેલા હશે phi. ઓકે. તો tan phi બરાબર શું થાય? તો y બાય x XC માઇનસ XL બાય R. હવે અહીંયા એક વસ્તુ સમજો કે અહીં XL બરાબર XC થાય, એને અનુનાદીય આવૃત્તિ કહે છે. ત્યારે પ્રવાહનું મૂલ્ય XL બરાબર XC થઈ જાય. જો XL બરાબર XC હોય તો 1/ωc બરાબર ωL, તો ωબરાબર 1/√LC. અનુનાદીય કોણીય આવૃત્તિ. F ની આપણે સોલ્વ કરીએ તો એને કહેવાશે અનુનાદીય આવૃત્તિ, કે F બરાબર 1/2π√LC. બરાબર. અનુનાદ વખતે R બરાબર શું મળે? Z બને. એ IMP પોઈન્ટ છે. બરાબર. અનુનાદ વખતે R બરાબર Z મળી જાય. અનુનાદ વખતે R બરાબર Z કેમ બને બેટા? અનુનાદ વખતે XL બરાબર XC થઈ જાય, એટલે આ 0 થઈ જાય, તો I0 બરાબર V0 બાય શું બની જાય? R બની જાય. વાતને સમજો. XC બરાબર XL હોવાથી phi બરાબર 0. આથી P બરાબર VI cos phi. આ પાવરનું સૂત્ર છે જે આપણે આગળ ભરવાના છીએ. તો પાવર ઇઝ ઇક્વલ ટુ VI હંમેશા કેવો મળે? મહત્તમ મળે. બરાબર. આ પાવરનું સૂત્ર છે કે VI cos phi. જ્યારે XL બરાબર XC હોય ત્યારે phi 0 થઈ જાય, ત્યારે પાવર કેવો મળે? મહત્તમ મળે. આ વસ્તુ યાદ રાખજે, સ્ક્રીનશોટ લઈ લે. હવે આગળ વધીએ. વસ્તુ સમજજો. વેટ, આપણે આગળ વધી બેટા. ઓકે. આ શું આવી ગયું ભાઈ? ઓકે. હવે બેટા આપણે આગળ વધીએ. તો બેટા LCR શ્રેણી પરિપથમાં જોવા મળતી અનુનાદીય ઘટનાની ઉપયોગિતા સમજાવો. બધું છે જ ને? હા, છે. LCR શ્રેણી પરિપથમાં જોવા મળતી અનુનાદીય ઘટનાની ઉપયોગિતા. બેટા અનુનાદીય ઘટનાની ઉપયોગિતા શું છે? તો રેડિયો અને ટીવી સેટની ટ્યુનિંગ કરવાની પ્રક્રિયામાં એન્ટેનામાં ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોનો ઉપયોગ થાય છે. એન્ટેના દ્વારા મળેલા સિગ્નલ ટ્યુનિંગ પરિપથ માટેનો ઉપયોગ થાય છે ટીવી રેડિયોની અંદર. તો આ બધી જ ઘટનાની ઉપયોગિતા તમારે એકવાર શું કરવાની? વાંચી લેવાની. આમાંથી કોઈ એમસીક્યુ નીકળી શકે તો એકવાર વાંચી લેજો. મેન વસ્તુ એ આવી ગઈ. મેન કોષ્ટક યાદ રાખો. ચલો, આ કોષ્ટક પાવર ફેક્ટર. તો પાવરનું સૂત્ર P ઇઝ ઇક્વલ્સ ટુ VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. આ પાવરનું સૂત્ર છે. phi ને શું કહેવાશે? પાવર ફેક્ટર કહેવાશે. પાવર ફેક્ટર ઓફ phi. બેટા રેઝિસ્ટન્સ માટે phi ની વેલ્યુ 0 મળે,
cos 0 એટલે 1, તો પાવર શું થઈ જાય? P average is equals to VRMS into IRMS. રેઝિસ્ટન્સ માટે, રેઝિસ્ટન્સ સિવાય LCR માં પણ, LCR માં જ્યારે અનુનાદીયની ઘટના બને, અનુનાદીય ઘટના બને ત્યારે પણ કેવો મળે? phi 0 મળે. હમણાં ભણી ગયા ત્યારે પાવરનું સૂત્ર આ રીતે થાય. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં પાવર 0 મળે, પ્યોર કેપેસિટિવ સર્કિટમાં પાવર 0 મળે, LR સર્કિટમાં પાવરનું વેલ્યુ મળે VRMS IRMS into R by Z, RC સર્કિટમાં એની વેલ્યુ મળે VRMS IRMS into R by Z. આટલી વસ્તુ યાદ રાખવાની. પાવર માટે સ્ક્રીનશોટ લઈ લો, હું આગળ વધીશ. ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરમાંથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળશે. દેખો અહીંયા મેં બધા ટ્રાન્સફોર્મર દોર્યા છે. જે ઉપકરણની મદદથી એસી વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકાય તેને ટ્રાન્સફોર્મર કહે છે. એનો સિદ્ધાંત શું છે બેટા? વિદ્યુત ચુંબકીય પ્રેરણ અથવા અન્યોન્ય પ્રેરણનો સિદ્ધાંત ધરાવે છે, એ પણ પૂછી શકે. બેટા પહેલું જે ટ્રાન્સફોર્મર દોર્યું છે એને કહેવાય છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અહીંયા બેટા સમજો કે મેં એસી ઇનપુટ આપ્યો, અહીંયા હતો આઉટપુટ. હવે બેટા અહીંયા આઉટપુટમાં જે આંટાઓ હશે, આ આઉટપુટમાંની આંટાઓની સંખ્યા કેવી હશે? વધારે હશે. બરાબર, કારણ કે આપણે વધારવાનો છે, પ્રવાહ વધારવાનો છે. કયો વધારવાનો છે? સ્ટેપ અપ કરવાનો છે, આઉટપુટમાં વધારવાનો છે. હું અહીંયાથી 10 આપું, 12 100 નીકળવું જોઈએ. આઉટપુટમાં વધારવો હોય તો ગૌણ ગૂંચળાની સંખ્યા વધારે રાખવી પડે. ઇનપુટમાંથી આઉટપુટમાં લઈ જવાનું ઘટાડવો હોય તો સ્ટેપ ડાઉન મતલબ ઘટાડવો. તો અહીંયા આંટાની સંખ્યા ઇનપુટમાં વધારે રાખવી પડે. લોજિક ખબર પડી? તો આની પરથી કહી શકાય કે NS એ NP કરતા વધારે. તો અહીંયા સીધી વસ્તુ છે કે આઉટપુટ વોલ્ટેજ એ ઇનપુટ કરતા વધારે, તો ખાલી પ્રવાહમાં ઊંધી થઈ જાય. પ્રવાહ ઇનપુટ એ વધારે, K ની વેલ્યુ 1 કરતા વધારે. તો આ વસ્તુ મસ્ત છે, આ યાદ રાખી લેજો. EMF ના સૂત્ર છે કે NP = dφ/dt. સંબંધ છે, આ સંબંધ ખાસ મોસ્ટ IMP સંબંધ. બરાબર, કે IP/S = VS/VP = NS/NP. P એટલે પ્રાઇમરી, S એટલે સેકન્ડરી કોઇલ. તમે ભણેલા હશો કાર્યક્ષમતા P આઉટપુટ / પાવર * 100. ટ્રાન્સફોર્મર રેશિયો બી તમે ભણેલા હશો કે ટ્રાન્સફોર્મર રેશિયો કેવી રીતે શોધાય? NS/NP નો. જો અહીંયા NS ની વેલ્યુ NP કરતા વધારે હોય, જેમ કે આ કેસ છે, તો K ની વેલ્યુ 1 કરતા વધારે. ટ્રાન્સફોર્મર રેશિયો જો અહીંયા NS ની વેલ્યુ NP કરતા ઓછી તો K ની વેલ્યુ 1 કરતા ઓછી. ટ્રાન્સફોર્મરમાં ઉર્જાના વ્યયના કારણો, ફ્લક્સ લીકેજ, બધું ફ્લક્સ ગૌણ ગૂંચળા સંકળાતું નથી. પહેલું, વાઇન્ડિંગનો અવરોધ, એડી પ્રવાહ અને હિસ્ટોરેસિસ. આના કારણે ઉર્જા વ્યય થાય. બરાબર. બીજી એક વસ્તુ કે આદર્શ ટ્રાન્સફોર્મર લેવામાં આવે તો ઇનપુટ પાવર ને આઉટપુટ પાવર કેવા મળશે? સરખા મળશે. તો ભાઈ આનો એક જ પેજમાં આખું ટ્રાન્સફોર્મર આવી ગયું. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એક જ પેજમાં આખું ટ્રાન્સફોર્મર લઈ લીધું. બરાબર. તમારા સર જબરજસ્ત મહેનત કરી છે આ વખતે. બરાબર. કોઈ છોકરાને 50 માંથી 50 MCQs માં આવવા જ જોઈએ. બરાબર. થિયરીમાં તો આવવાના જ છે આપણે બાળકોને, કારણ કે આપણે મસ્ત મજાની NCERT કરાઈ છે, વિડીયો પડ્યા જ છે, પણ આમાં પણ આવવા જોઈએ. નીચેનામાંથી કયા, અને ગુસ્સેટમાં બી 120 માંથી મિનિમમ 100 પર આવવા જોઈએ. એમાં ફિઝિક્સમાં 40 માંથી ઓછામાં ઓછા 30 ઉપર આવવા જોઈએ, એવું આવી જશે. નીચેનામાંથી કયા એસી પરિવર્ત માટે પાવર ફેક્ટરનું મૂલ્ય 0 થઈ જાય? બેટા દેખ, કોના માટે 0 થઈ જાય કે પાવર ફેક્ટર? ફરીથી તને કહું તો કોના માટે? ઇન્ડક્ટિવ માટે 0 થઈ જાય, કેપેસિટિવ માટે 0 થઈ જાય, અનુનાદ વખતે 0 થઈ જાય. તો કોના વખતે 0 થઈ જાય? કે ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ માટે શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર, ખબર પડી? LCR માટે સર 0 ના થાય ના. કન્ડિશન અનુનાદીય થાય તો જ થાય, બાકી ના થાય. બરાબર. અનુનાદ સમય પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું થઈ જાય? હમણાં જ કીધું. અનુનાદ સમય કેટલું થઈ જાય? 0 થઈ જાય. માર્ચ 2022, ગુસ્સેટ 2025 માં પૂછાયો. બરાબર. અનુનાદ સમય પાવર ફેક્ટરનું મૂલ્ય, તો અનુનાદ સમય પાવર ફેક્ટરનું મૂલ્ય 0 ના થાય. અનુનાદ સમય પાવર ફેક્ટરનું મૂલ્ય મહત્તમ થાય, 1 થાય. ભાઈ, અનુનાદ સમય પાવર ફેક્ટરનું મૂલ્ય મહત્તમ થઈ જાય, વધી જાય. બરાબર. આ વસ્તુ યાદ રાખજો, ભૂલ ના થાય. દેખો તો અહીંયા એક નાની ભૂલ થઈ ગઈ છે. અનુનાદ વખતે phi 0 થઈ જાય, પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું થઈ જાય? 1 થઈ જાય. બરાબર. હું ભૂલથી બોલી ગયો તો ધ્યાન રાખજો. બરાબર. 0 શેમાં થાય? પાવર ફેક્ટરનું મૂલ્ય. તો 0 ખાલી થાય ઇન્ડક્ટિવમાં અને કેપેસિટીવ. બરાબર. થોડું ધ્યાન રાખજો. અનુનાદ વખતે 1 થઈ જાય એનું મૂલ્ય. એક LCR શ્રેણી પરિપથને 240 વોલ્ટ મહત્તમ મૂલ્યવાળા એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. આ પરિપથમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કાળા તફાવત 45 છે. જો અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ હોય તો પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય શું? ઓકે,
એલસીઆર શ્રેણી આપેલી છે, એમાં કીધું છે કે 240 વોલ્ટના મહત્તમ મૂલ્યવાળા એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. ઓકે, આ પરિપથમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 45 છે. ઓકે, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો કળા તફાવત મને 45 આપ્યો છે, તો ફાઈ ની વેલ્યુ મને આપેલી છે 45. ઓકે, અવરોધનું મૂલ્ય આપેલું છે 100. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? બરાબર, V0 આપેલું છે મને 240 વોલ્ટ. સમજો વાત. બરાબર, હવે આપણે એવું કહી શકાય બેટા કે tan phi is equals to XC minus XL by R. ઓકે સર, tan phi તો tan 45 is equals to XC minus XL by R. બરાબર, એક વસ્તુ જોડે મહત્તમ મૂલ્યવાળા એસી તો પરિપથમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. બરાબર, જો અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ હોય, બરાબર, તો અહીંયા આપણે લઈ લઈએ 1 is equals to XC minus XL by R. તો R is equals to XC minus XL. બરાબર, હવે વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે, તો IRMS is equals to VRMS. બરાબર, બાય શું થઈ જશે? VRMS બાય થઈ જશે Z. બરાબર, હવે Z ની વેલ્યુ આપણે મૂકીએ, VRMS આપણે શોધી લઈએ અહીંયાથી. તો બેટા શું થશે? VRMS is equals to V0 by √2. બરાબર, તો કે 240 ભાગ્યા √2 VRMS. બરાબર, Z નું મૂલ્ય થશે 240 ભાગ્યા √2. Z નું મૂલ્ય થશે √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. લોજિકલી વિચારજે, XC માઇનસ XL તો કેટલા આપેલા છે? R જેટલા. બરાબર, 240 ભાગ્યા √2. બરાબર, મસ્ત પ્રશ્ન છે. R² પ્લસ R². જો સમજ જેવો પ્રશ્ન મસ્ત છે. તો કે 240 ભાગ્યા √2, R² પ્લસ R², √2R બહાર નીકળશે. R ની વેલ્યુ કેટલી આપેલી છે? 100. તો કે 240 નીચે આવશે √2 ગુણ્યા √2, અહીંયા આવી જશે 100. √2 ઇન્ટુ √2 2, અહીંયા કેટલા થઈ જશે? 12, 120. 120 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 1.2 એમ્પિયર. બહુ સરસ દાખલો, ખૂબ સુરત દાખલો, દિલ બનાવી દો. બરાબર, 100% કન્ટેન્ટ બેઝ દાખલો, બહુ મજા આવે. 100% કન્ટેન્ટ બેઝ. બરાબર, પ્રશ્ન સમજ્યા હશો તો મજા આવશે. સૂત્ર એ જ જે આપણે ભણાયા. બરાબર, LCR આવ્યું તો tan phi નું સૂત્ર આ યાદ રાખવાનું. સૂત્ર એ જ. બરાબર, સમજવું પડશે, થોડી મહેનત કરવી પડશે. LRC પરિપથમાં પાવર વ્યય ખાલી જગ્યાને કારણે થાય છે. બરાબર, LC પરિપથમાં પાવર વ્યય હંમેશા બેટા પાવર વ્યય અવરોધ કયો ગયો? અવરોધના કારણે થાય. પાવર હંમેશા અવરોધના કારણે વ્યય થાય. બરાબર, આ વસ્તુ સમજવાની. જૂન 2024 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં થતા દોલનોની આવૃત્તિ. બરાબર, આ પ્રશ્ન આગળ બી આવી ગયો. 176.9 રિપીટ થયો. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા. ઓકે, 4000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા, તો NP બરાબર કેટલું આપેલું છે? 4000. ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ પૂરો પાડવામાં આવે છે, તો VS કેટલું આપેલું છે? સોરી, ઇનપુટ આપેલું છે ને VP, તો VP પ્રાઇમરી ઇનપુટ કેટલું આપેલું છે બેટા? તો 2300 વોલ્ટ એને ઇનપુટ આપેલું છે. બરાબર, તો ઇનપુટ પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ આટલો હોય તો આંટાની સંખ્યા. ઓકે, આઉટપુટ વોલ્ટેજ VS આપેલો છે 230, તો NP બાય NS ઇઝ ઇક્વલ્સ ટુ VP બાય VS. હમણાં આપણે સૂત્ર દેખ્યું. બરાબર, ચલો NP તો કે 4000, NS શોધવાના, VP તો કે 2300, VS તો કે 230. બરાબર, અહીંયા ગયા, અહીંયા 10 બચશે, એક મીંડું જતું રહ્યું, તો NS ની વેલ્યુ કેટલી થઈ જશે? 400. બરાબર, ઓપ્શન નંબર C, માર્ચ 2023 સારો દાખલો હતો ટ્રાન્સફોર્મરમાંથી. આગળ વધી બેટા, વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય દર્શાવે છે. પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય દર્શાવે છે કે ટ્રાન્સમિશનમાં ઓછો પાવર વ્યય થાય છે. બરાબર, ઓપ્શન નંબર A. ઓછું મૂલ્ય હશે, ઓછો પાવર હશે. માર્ચ 2023. વેટ. ઓછો નહીં, વધારે મોટો પાવર વ્યય.
બરાબર, આ ધ્યાન રાખજો, માર્ચ 2023 ભૂલ ના થઈ જાય. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 5000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઇનપુટ પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 230 હોય તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા, હમણાં પ્રશ્ન આવી ગયો, કેટલો જવાબ આવશે? 400 જવાબ આવશે. બરાબર, પ્રશ્ન સેમ હતો, આર્યો જોઈ લઈએ કે અલગ હતો, જોઈ લઈએ એક મિનિટ. નહીં, ત્યાં 4000 આંટા હતા બેટા, અહીંયા 5000 આંટા છે. પ્રશ્ન બદલાઈ ગયો. જો સમજજે કે અહીંયા પાવર ટ્રાન્સમિશન 5000 આંટા ધરાવતા પ્રાઇમરી, તો બેટા અહીંયા આંટા આપેલા છે 5000. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપેલું છે, તો સ્ટેપ ડાઉન 2300 જેટલો વોલ્ટેજ ઇનપુટ પૂરો પાડવામાં આવે. તો મને અહીંયા NS શોધવાના છે. VP મને આપેલા છે, VP મને કેટલા આપેલા છે? 2300. VS મને કેટલા આપેલા છે? 230. તો NP by NS is equals to VP by VS. ભૂલ ના થાય, બરાબર. એટલા બધા પ્રશ્નો મગજમાં આવી જાય ને કે ઘણી બધું લાગે આ પ્રશ્ન સેમ છે, બરાબર. તો કે 2300 ભાગ્યા થઈ જશે 230, ઝૂમ 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 ઝૂમ. તો NS ની વેલ્યુ કેટલી આવીગી? તો બેટા NS ની વેલ્યુ આવીગી 500. ઓપ્શન નંબર C યાદ રાખવાનો. જુલાઈ 2023. 10 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 25 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં મુક્ત થતા દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે? બેટા કોણીય આવૃત્તિ પૂછી, કોણીય, કોણીયો, 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 કોણીયો. LC યાદ રાખવાની. ચલો 1/L ની વેલ્યુ બેટા કેટલી આવે? તો કે 10 ગુણ્યા 10 ની -3. C ની વેલ્યુ કેટલી આવે? તો કે 25 ગુણ્યા 10 ની -6. ડમ ડવાક ડમડમ, બરાબર. અહીંયા આવશે 1/5. અહીંયા થઈ જશે 6 અને 3 9 માંથી 10 ની -4, બરાબર. ઝૂમ 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 ઝૂમ, બરાબર. અહીંયા 5, અહીંયા 5 દુ 10, જવાબ આવશે 2000, બરાબર. 2000 રેડિયન પર સેકન્ડ. ઓપ્શન નંબર ડી. બેટા 43મા નંબર પ્રશ્નમાં આગળ વધી કે વ્યવહારિક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે જો આઉટપુટ પાવર P0 ઇનપુટ પાવર PI હોય તો બેટા વ્યવહારિકની વાત કરી છે. જો વ્યવહારિકની વાત આવે તો PI હંમેશા P0 કરતા કેવો હોય? વધારે હોય. ઓપ્શન નંબર બી આવશે. સમજજો, ધ્યાન રાખજો. માર્ચ 2022 નો પ્રશ્ન. એના પછીની બેટા વાત કરીએ આપણે તો કે માર્ચ 2022 નો બીજો પ્રશ્ન કે LC પરિપથ માટે ઇમ્પિડન્સ નું સમીકરણ આવશે Z 1/ωc - LC ઓછું થઈ ગયું છે, નથી પૂછાતું, પણ આપણે એકવાર જોઈ લેવો સારો, ઠીક છે. જો વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ પાવર P0 હોય, ઇનપુટ પાવર PI હોય, પ્રશ્ન રિપીટ થઈ ગયો. ઓપ્શન નંબર શું આવી જશે? બી આવી જશે. ઇન્ડક્ટિવ પરિપથ માટે પાવર ફેક્ટર કેટલો થાય? તો ઇન્ડક્ટિવ પરિપથ હોય તો યા તો L હોય તો 0 થાય, C હોય તો બી 0 થાય. ઇન્ડક્ટિવ પરિપથમાં L અને C બંને માટે કેવો થશે? 0 થશે, યાદ રાખજો, બરાબર. કેપેસિટન્સ માટે અને ઇન્ડક્ટર માટે 0 થશે પાવર ફેક્ટર. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. એસી જનરેટર ખાલી જગ્યા ઉર્જાને ખાલી જગ્યા રૂપાંતર કરે છે. 9મા ધોરણનો પ્રશ્ન, 9th સ્ટાન્ડર્ડમાં આપણે લોકો ભણતા. યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. મે 2021. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 2000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા, બરાબર, NP by NS is equals to VP by VNS, બરાબર. અહીંયા આવી જશે VP અને અહીંયા આવી જશે VS. તમારે શોધવાનું છે NS. આગળ પ્રશ્નો આવી ગયા તો NP કેટલા આપેલા છે? તો કે 2000. અહીંયા આવી જશે NS શોધવાના છે. અહીંયા આપેલા છે 3300, અહીંયા આપેલા છે 330. ઝૂમ 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 ઝૂમ. તો NS ની વેલ્યુ કેટલી આવી જાય બેટા? 200 આવી જાય. MCQs માં આટલી સ્પીડ રહેશે જ, એક ને કંઈ 10 વાર રિપીટ થાય છે. માર્ચ 2020, બરાબર બેટા. ટ્રાન્સફોર્મરના નિર્માણમાં કોલેમિનેશન બનાવવામાં આવે છે. કેમ? એડી પ્રવાહો ઘટાડી શકાય. જુલાઈ 2022 આપણી થિયરી હતી, એમે વાંચી લેજો એકવાર. 50 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. તો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ. તો પરિપથનો RMS પ્રવાહ કેટલો હશે? તો IRMS is equals to VRMS બાય શું થઈ જાય? XL. તો VRMS is equals to શું થઈ જાય? ઓમેગા L. તો VRMS is equals to શું થઈ જાય? 2πfL, બરાબર. આ એકદમ ઈઝી વસ્તુ આપણા દિમાગમાં ઘૂસી જ જવી જોઈએ. ગુસ્સેટ 2024 માં બી રિપીટ થયેલો પ્રશ્ન. તો બેટા VRMS આપેલું છે 220. 2 ઇન્ટુ અહીંયા આવશે 3.14. ફ્રીક્વન્સી મને આપેલી છે બેટા 50 હર્ટ્ઝ, બરાબર. ધ્યાન આપજો. અને આની વેલ્યુ આપે છે 50 મિલી હેનરી. L ની વેલ્યુ તો 50 ગુણ્યા 10 ની -3. આપણે સોલ્વ કરીએ. 220 10 ની +3. અહીંયા આપણે એને સોલ્વ કરીએ. કેલ્સી કુમારનો ઉપયોગ કરી. દેખો સ્પીડ તમારે બેટા આટલી જ રાખવી પડશે કે જો આનાથી ઓછી સ્પીડ રાખશો તો MCQs માં પહોંચી નહીં વળો. પછી એમ કહેશો કે સર અમારું પેપર છૂટી ગયું. 15700. ઘણા બધા મિત્રોને ફરિયાદ આવતી હોય છે કે સર પેપર છૂટી જાય છે, પણ બેટા સ્પીડ રાખવી પડશે તમારે MCQs માં. દેખો
તો 220 ડિવાઇડેડ બાય 15700 બેટા આપણે કરીએ તો કે 0.040 ઇન્ટુ 10⁻³ આવે તો જવાબ 1 2 3 મિનિટ પાછળ જઈએ તો 14 બાકી રહે. ઓપ્શન નંબર શું આવી જાય? સી આવી જાય. સારો પ્રશ્ન હતો. એક ને એક પ્રશ્ન 10 વાર રિપીટ થાય છે, એક ને એક સૂત્ર 10 વાર રિપીટ થાય છે, બરાબર. એલસીઆર શ્રેણી પ્રથમમાં અનુનાદની સ્થિતિએ પાવર ફેક્ટરનું મૂલ્ય આ બી એકવાર રિપીટ થઈ ગયું. કેટલું આવશે બેટા? ગુસ્સેટ 2023 એક આવે, પાવર કેવો થઈ જાય? તો મારા વાલા પાવર મેક્સિમમ થઈ જાય. ગુસ્સેટ 2023 નો બીજો પ્રશ્ન કે 12 વોટના બલ્બ સાથે તો 12 વોટનો પાવર આઉટપુટ ઇઝ ઇક્વલ્સ ટુ પાવર ઇનપુટ ઇઝ ઇક્વલ્સ ટુ 12 વોટનો બલ્બ. તો 12 વોટના બલ્બ સાથે જોડેલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આઈડિયલ ટ્રાન્સફોર્મર આ કન્ડિશન આપણે શું કહેતા? આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ મળે તો VS બરાબર મળી રહ્યો છે 24 વોલ્ટ આઉટપુટ વોલ્ટેજ મળી રહ્યો છે મને 24 વોલ્ટ. તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય શોધો. ઓકે બેટા, તો આપણે લખી શકીએ કે PS ઇઝ ઇક્વલ્સ ટુ VS ઇન્ટુ IS. ઓકે સર, PS ની વેલ્યુ આપેલી કેટલી? તો કે 12 તો 12 બરાબર VS આપેલો છે 24 ઇન્ટુ IS. તો IS ની વેલ્યુ કેટલી મળી ગઈ? 1/2. બરાબર બેટા. હવે મને ખબર છે કે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ I0/√2. ઓકે, IRMS ની વેલ્યુ કેટલી મળી? 1/2 બરાબર I0/√2. અહીંયા જે IS મળ્યો એ IRMS ના ફોર્મમાં હશે. ખબર પડી? લોજિકલી ખબર પડી. તો I0 બરાબર કેટલો થઈ જાય? તો √2 બરાબર I0/√2 તો IRMS. ઓકે, તો કેટલો થઈ જાય કે √2/2 બરાબર IRMS ની વેલ્યુ તો કેટલો થઈ જાય? 1/√2. વેટ પાવર 12 વોટના બલ્બ સાથે જોડેલ ટ્રાન્સફોર્મરનું મૂલ્ય આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ હોય તો IS થઈ જાય 1/2. ઓકે, તો IRMS ઇઝ ઇક્વલ્સ ટુ I0 ઇન્ટુ √2. તો મારે મહત્તમ પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. તો I0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ √2 બરાબર. તો 1 અપોન આપણે ચેક કરીએ આપણો આન્સર આવે છે કે નહીં. કે ભાઈ 0.5 ઇન્ટુ 1.41 0.705. ઓકે, આવી જશે બરાબર. તો આપણો આન્સર બેટા એક કામ કરીએ, જો લોજિકલી અહીંયા 1/2 એટલે કેટલા થઈ જશે? 0.5 ગુણ્યા √2 તો કે 0.5 ગુણ્યા 1.413 તો આપણો જવાબ આવશે 0.705 બરાબર. આપણો જવાબ આવે છે ઓપ્શન નંબર બી. આવડશે ગુસ્સેટ 2023. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતો, પાવર વાળો કેસ યુઝ કર્યો. આ બધા એક્ઝામ્પલ બેટા જોઈ લેજો, IMP છે, નેક્સ્ટ બોર્ડમાં આવી શકે. ગુસ્સેટ 2022 આદર્શ ટ્રાન્સફોર્મર માટે NS MP કરતા વધારે હોય તો બેટા આપણે શીખ્યા હતા કે NS જો NP કરતા વધારે હોય તો VS એ VP કરતા કેવા હશે? વધારે હશે. અને IS એ IP કરતા કેવા હશે? ઓછા હશે. 3 કન્ડિશન આપણે યાદ રાખવાની હતી. તો ઓપ્શન નંબર શું આવી જશે? બી આવી જશે. એકદમ ઈઝી પ્રશ્ન. 16 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 10 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી? બેટા શોધવાની છે કોણીય આવૃત્તિ. વાત સમજજે. કોણીયનો મતલબ શું થઈ જાય? ઓમેગા થઈ જાય. તો ઓમેગા બરાબર 1/√2 શું થઈ જાય? LC થઈ જાય. બેટા L ની વેલ્યુ તને કેટલી આપેલી હતી? તને વેલ્યુ પણ એવી આપેલી 16. તો કે 16 ગુણ્યા 10⁻³ ગુણ્યા કેપેસિટન્સની વેલ્યુ કેટલી આપેલી? કે 10 ગુણ્યા 10⁻6. બેટા અહીંયા 3 ને 6 9 તો અહીંયા 10 ની માઇનસ કેટલી બચશે? તો 16 માંથી 12 આવે તો 4 થઈ જાય અને અહીંયા 10 ની ઘાત બચશે -4. તો કે 10 ની 1 2 3 4 ભાગ્યા આપણે 4 કરીએ બરાબર બેટા. તો 1000 ભાગ્યા 4 કરીએ તો જવાબ કેટલો આવે? 2500 રેડિયન પર સેકન્ડ. ઓપ્શન નંબર ડી આન્સર આવે છે ગુસ્સેટ 2022. સિમ્પલ પ્રશ્ન બરાબર. જો તમને રેખીય આવૃત્તિ કીધી હોય કે એકલી આવૃત્તિ કીધી હોય તો અહીંયા આ રીતનું સૂત્ર બનાવજો બેટા, ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. રેખીય માટે બરાબર. સારો પ્રશ્ન હતો ગુસ્સેટ 2022. એક LCR AC પરિપથમાં L, R અને C ની વેલ્યુ આપેલી છે તો અનુનાદીય આવૃત્તિ. બેટા અનુનાદીય આવૃત્તિ શું થાય? કે XL બરાબર શું થઈ જાય? XC થઈ જાય બરાબર. XL બરાબર XC થઈ જાય તો ઓમેગા બરાબર 1 શું થઈ જાય? √LC થઈ જાય
બરાબર, અહીંયા સુધી આઈડિયા આવશે કે નહીં આવે? તો ઓમેગાની વેલ્યુ કેટલી આવશે? તો ઓમેગાની વેલ્યુ શોધી કે 1 અંડર રૂટ એલ ની વેલ્યુ 25 ગુણ્યા 10 ની -3 ગુણ્યા સી ની વેલ્યુ કેટલી આવી જશે? 62.5 ગુણ્યા 10 ની -6. હવે હું એક કામ કરી શકું બેટા, આને 1 મિનિટ પાછળ લઈ જાઉં. બરાબર, તો કેટલા થઈ જશે? દેખો કે 25 ગુણ્યા 625 ગુણ્યા 10 ની -3 અને અહીંયા 10 ની -7 થઈ જશે. એક પાછળ લઈ જઈએ તો 7 ને 3 10. દેખો 25 બહાર નીકળે એટલે કેટલા બાકી રહે? 5 બાકી રહે. 625 બહાર નીકળે 25 બાકી રહે અને 10 ની -10 ભાગ્યા 2 થાય તો 10 ની કેટલી બાકી રહે? 5 બાકી રહે. તો આપણે લઈ જઈએ એને ઉપર કે 1 2 3 4 5 ભાગ્યા 5 ગુણ્યા 25. 25 ચોક 100, 5 અઠા 40, તો 800 જવાબ આવે. પણ 800 જવાબ બેટા જે આપેલો છે ઓમેગાનો આપેલો છે, મારે એને હર્ટ્ઝમાં એટલે કે મારે આવૃત્તિ શોધવાની છે. તો હું શકી શકું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સર 2 પાઈ એફ. તો ઓમેગાની વેલ્યુ મને 800 બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા એફ. બરાબર, તો એફ ની વેલ્યુ કેટલી થઈ જાય? 800 ભાગ્યા 2 ગુણ્યા 3.14. 800 એટલે કેટલી આવશે? 400 ભાગ્યા 3.14. હવે 400 ભાગ્યા 3.14 કરીએ, જોઈએ આપણો જવાબ કેટલો આવે. બરાબર, કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ, ભાગ્યા 3.14 કરી દઈએ, આપણો જવાબ આવશે 127.38. તો 127.39 હર્ટ્ઝ એ આપણો બેટા આન્સર થઈ જાય. હવે હિન્ટ ખબર પાડવી હોય, જો તમને અનુનાદીય આવૃત્તિ કહે તો એફ શોધવાનો, કોણીય આવૃત્તિ કહે તો ઓમેગા શોધવાનો. આમાં ભૂલ ના કરતા. કોણીય કહે તો ઓમેગા, અનુનાદીય કહે અથવા આવૃત્તિ કહે તો એફ. વધારે ખબર ના પડે તો અહીંયા પાછળ હર્ટ્ઝ લખેલું હોય તો એફ, રેડિયન પર સેકન્ડ લખેલું હોય તો ઓમેગા. આટલી વસ્તુ દિમાગમાં રાખો. બરાબર, ચલો 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથ લાગુ પડેલ છે, જેમાં આર, એલ અને સી આપેલો. તો અનુનાદીય સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થાય? ઓકે બેટા, તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું થાય બેટા? તો આપણે શીખ્યા હતા R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. ચલો XC તો શોધી લઈએ. તો XC ની વેલ્યુ કેટલી આવશે? 1/ωc. તો 1/2 પાઈ FC શોધી લઈએ. ચલો કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા F ની વેલ્યુ કેટલી આપેલી બેટા? 50 ગુણ્યા C ની વેલ્યુ કેટલી આપેલી? તો C ની વેલ્યુ આપેલી છે 796 ગુણ્યા 10 ની, આનો જવાબ લગભગ 5 આવશે. આ સ્વાધ્યાયનો કે એનો કંઈક દાખલો છે, સીધે સીધો બેઠે બેઠો. બરાબર, પણ તો બી જોઈ લઈએ. બરાબર, પાકે પાય નહીં કહેતા, પાછા આપણે ગણીએ તો આપણને આઈડિયા આવશે. પહેલા તો ઘણા લોકો એમ કહેશે કે હા સર સીધે સીધો જવાબ ટીક કરી દીધો. જોઈ લઈએ. બરાબર, કારણ કે ઘણી વખત આપણી ધારણા પ્રમાણે ના પણ હોય. આ ટાઈપનો દાખલો છે ખરી એમ ચેક કરી લઈએ આપણે. ચલો, તો 6 ને હંમેશા ઉપર લઈ જવાના. મેં 6 મીંડા લગાવી દીધા છે. હવે આપણે ટ્રાય કરીએ. દેખો ધ્યાન આપજો, સમજો વાતને. સ્વાધ્યાય દાખલો દેખીને સીધો ટીક નહીં કરી દેવાનો, ગણવાનો ખરી એકવાર. બરાબર, કારણ કે રકમમાં થોડો બહુ ફેરબદલ કરી શકે બેટા. 3.14 ગુણ્યા 50 ગુણ્યા 796. બરાબર, તો કે 1 1 2 3 4 5 6 ડિવાઇડેડ બાય 2499 44. ચલો આનો ડિવાઈડ કરીએ. 1 2 3 4 5 6 ડિવાઇડેડ બાય 249944 4 જવાબ આવે છે. તો દેખો XC નો જવાબ તો 4 આવ્યો. ઓકે, XC નો જવાબ 4 આવ્યો. હવે XL નો જવાબ શોધીએ કે XL બરાબર શું થઈ જશે? ઓમેગા L. તો કે 2 પાઈ F into L. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા L નો જવાબ કેટલો આવશે? તો L નો જવાબ આવશે 25.48 ગુણ્યા 10 ની -6, સોરી 10 ની -3. બરાબર, ચલો આનો ચેક કરી લઈએ જવાબ કેટલો આવે છે. તો કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25.48. તો આનો જવાબ સમથિંગ 8000.72 into 10 -3 1 2 3 8 જવાબ આવે. 8 જવાબ આવે. આનો જવાબ 8 આવે. ઓકે, તો આપણે કહી શકીએ Z બરાબર અંડરરૂટ R². તો કે 3 નો સ્ક્વેર પ્લસ XC માઇનસ XL. તો કે 8 માઇનસ 4 નો વર્ગ. તો અહીંયા આવી જાય 3 નો વર્ગ પ્લસ અહીંયા આવી જાય 4 નો વર્ગ.
देखो 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 25 અંડરરૂટ જવાબ કેટલો આવશે 5 આવશે. ઓપ્શન નંબર બી આનો જવાબ આવે. બરાબર. હવે કીધું છે કે અનુનાદીય સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ Z શોધો તો પરફેક્ટ છે. બરાબર. જવાબ આવી ગયો? ના આવે જવાબ. બરાબર. આવી ભૂલ થાય કારણ કે સ્વાધ્યાય દાખલો દેખી અને આપણે ખુશ થઈ જઈએ, તમે બી સાથે સાથે મજા આવી ગઈ, ના આવે. પાર્ટી અહીંયા દેખ, અનુનાદની સ્થિતિ કીધી ભાઈ, 1 સેકન્ડમાં દાખલો થતો હતો. મેં હાથે કરીને ગણ્યો, જોઉં કે કોના મગજમાં દિમાગમાં આઈડિયા આવે. દિમાગમાં આઈડિયા જ ના આવે, બધા લોકો 5 ટીક કરીને આવે. હાથે કરીને મેં ગણ્યું. એટલે છોકરાઓ વાંચતા નહીં, દાખલો દેખીને પૂછશે કે આ સ્વાધ્યાયમાં આપણે સીધું ટીક કરી. અનુનાદીય સ્થિતિમાં Z બરાબર શું થઈ જાય? R થઈ જાય. ઓપ્શન નંબર શું આવશે? C આવશે. બરાબર. આવી ભૂલ ના કરતા. બરાબર. મેં આપતે કરીને ગણાવ, જો બેટા શું કરે, ભલે ટાઈમ બગડતો, મારી સાથે ગણ લીધો કે હા સર મજા આવી ગઈ, જવાબ 5 આવી ગયો. ભાઈ દેખો, ત્યાં એક્ઝામમાં આ જ ભૂલ થશે. હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એ આમ જ ફસાય. બધું આવડતું હોય તો 5 માસ ગુમાઈને આવશે આવી સ્થિતિમાં. તો દેખજો, ધ્યાન રાખજો. અનુનાદીય સ્થિતિ આપેલી હશે, Z બરાબર R થતા હશે, તમારો ટાઈમ બી બગડશે અને જવાબ બી ખોટો આવશે. આટલો ટાઈમ ખાઈ જશે. બરાબર. ચલો આગળ જઈએ. વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે? ગુજસેટ 2020 વાસ્તવિક ટ્રાન્સફોર્મર. તો એ જ વાત બેટા કે પીઆઈ ની વેલ્યુ P0 કરતા કેવી હશે? વધારે હશે. એક LCR AC શ્રેણી પરિપથ માટે L, C અને R, તો પરિપથનો Q ફેક્ટર. અચ્છા, Q ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/R અંડરરૂટ L બાય C. આ યાદ રાખવાનો. બરાબર બેટા. Q ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર યાદ રાખવાનો. 1/R, R ની વેલ્યુ આપેલી છે 10 અંડરરૂટ L બાય C. ચલો, L ની વેલ્યુ આપેલી છે 9 અને C ની વેલ્યુ આપેલી છે 100 ગુણ્યા 10 ની -6. બરાબર. અહીંયા 9, અહીંયા થઈ જશે 10 ની -4. બરાબર. તો 12 કાઢીએ તો 1/10, અહીંયા નીકળશે 3, અહીંયા નીકળશે 10 ની -2. 10 ની -2 જશે ઉપર, તો 10 ની +2 ભાગ્યા 10, જવાબ આવી જશે તમારો 30. ઓપ્શન નંબર ડી. સારો પ્રશ્ન હતો. ગુજસેટ 2020. આ સૂત્ર યાદ રાખજો બેટા, આ યાદ રાખવા જેવું ફોર્મ્યુલા છે. ક્વોલિટી ફેક્ટરનો યાદ રાખજો. વ્યવહારમાં વપરાતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ખાલી જગ્યા વિકલ્પ સાથે વ્યવહારમાં ગુજસેટમાં ફરીથી રિપીટ થયો. એક ને એક પ્રશ્ન ઘણી બધી વાર રિપીટ થયો. વ્યવહારમાં બેટા ઇનપુટ પાવર હંમેશા કેવો હોય? આઉટપુટ પાવર કરતા વધારે હોય. વ્યવહારમાં વપરાતા, આઈડિયલમાં સરખો હોય, વ્યવહારમાં આ રીતે હોય. યાદ રાખવાનું. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર, બરાબર, વ્યવહારમાં વપરાતા કેવો હોય? ઓછો હોય. બરાબર. ઇનપુટ પાવર કરતા કેવો હોય? ઓછો હોય. ઓપ્શન નંબર શું આવશે? C આવશે. ગુજસેટ 2024 વ્યવહારમાં વપરાતા વાત આવી જાય તો આ વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર. ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર વ્યવહારમાં ઓછો હોય. બરાબર, સાચો છે. બરાબર. ચલો એના પછી આગળ જઈએ. એક ડીસી પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે હોય તો તેને કેપેસિટિવ રિએક્શન કેવો હશે? અનંત હશે. ગુજસેટ 2023 ધ્યાન રાખજો. બરાબર. 62મો પ્રશ્ન. 30 ઓહ્મ અવરોધ, 10 ઓહ્મ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને 10 ઓહ્મ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતા કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V બરાબર આટલો હોય તો પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હશે? ઓકે બેટા, અહીંયા અવરોધ આપેલો છે R બરાબર 30 ઓહ્મ. ઓકે, અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો XL ની વેલ્યુ આપેલી છે 10. ઓકે, અને કેપેસિટિવ રિએક્ટન્સ XC ની વેલ્યુ આપેલી છે તને 10. ઓકે, બરાબર. અને શ્રેણીમાં જોડી અને વોલ્ટેજ લાગુ પાડે તો પ્રવાહ કેટલો આવે બેટા? IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય થઈ જશે Z. બરાબર. તો પહેલા તો VRMS શોધી લઈએ. તો અહીંયા V બરાબર V0 sin ઓમેગા t થાય. તો તને V0 ની વેલ્યુ મળી ગઈ 300√2. તો શું આવશે? VRMS is equals to V0 by √2. તો VRMS is equals to 300√2 by √2. તો અહીંયા આવી જશે 300. તો VRMS ની વેલ્યુ તને મળી ગઈ 300. Z શોધવાનો છે. તો Z નું મૂલ્ય શું થાય? તો આપણે શીખેલા છીએ R² પ્લસ XC માઇનસ XL નો વર્ગ. ચલો R², તો 30 નો વર્ગ પ્લસ અહીંયા આવી જશે 10 માઇનસ 10 નો વર્ગ. ચલો આ તો 0 થઈ જશે. તો જવાબ કેટલો રહેશે? 30. 300 ભાગ્યા 30 કરીએ, જવાબ આવી જશે 10 એમ્પિયર. આ ધ્યાન રાખજે. આ કઈ સ્થિતિ બની ગઈ? XL ને XC સમાન હોય તો અનુનાદીય સ્થિતિ બની ગઈ. દેખ અહીંયા XL અને XC સમાન હતા તો અનુનાદીય સ્થિતિ બની ગઈ, 0 થઈ ગયા. તો Z બરાબર R થઈ ગયા. બેટા તમને સમજ પડશે, આઈડિયા આવી ગઈ. હવે આપણે આગળ વધીએ બેટા. એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4:1 છે.
1.5 વોલ્ટ ઈએમએફ વાળા લેગ્રાન્જ કોષને પ્રાથમિક ગૂંચળાના સમાંતર જોડવામાં આવે તો ગૌણ ગૂંચળાને કેટલા વોલ્ટેજ મળે? બેટા એક વસ્તુ સમજો, કોષની વાત આપેલી છે, સેલ. સેલ એટલે શું થઈ જાય? ડીસી થઈ જાય, તો જવાબ કયો આવશે? 0. ઘણા મિત્રો અહીંયા 6 વોલ્ટ જવાબ ટીક કરીને આવશે. આટલું વસ્તુ ધ્યાન રાખો. સેલ કીધું, કોષ કીધું, ડીસી જવાબ 0. ગુસ્સેટ 2012 સરળ પ્રશ્ન હતો. LCR પરિપથમાં આપણે બોર્ડના જૂના પ્રશ્નો, સારા એવા પ્રશ્નો બી લઈને આવ્યા છીએ કે જેથી એક્ઝામમાં રિપીટ થઈ શકે. બહુ ઓધી લાયા છીએ, બરાબર? તો વિડીયોને શેર કરજો. જે ખબર ના પડે બેટા કોમેન્ટ સેક્શનમાં લખજો. LCR પરિપથમાં એસી પ્રાપ્તિસામની કોણીય આવૃત્તિ વધારતા કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય? તો આવૃત્તિ વધારતા કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે. ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. ગુસ્સેટ 2013. સીધી વસ્તુ છે. XC is proportional to 1/f and XL is proportional to F. सर इसको बढ़ाएंगे तो ये भी बढ़ेगा, इसको बढ़ाएंगे तो ये घटेगा. ओके, समझ में आ गया? मजा आएगी. गुस्सेट 2013. जीएसईबी बोर्ड 2013 बेटा એક એસી પરિપથમાં 2 એમ્પિયર પ્રવાહ અને 220 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર હોય તો પાવર ફેક્ટર કેટલું થાય બેટા? તો પાવર ફેક્ટરનું મૂલ્ય છે cos phi = R/Z. એક એસી પરિપથમાં 2 એમ્પિયર પ્રવાહ તથા 220 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઓકે, તો એક એસી પરિપથમાં તો P બરાબર શું લખાય? VI cos phi લખાય. એક તો આ સૂત્ર થઈ જાય. દેખ, એમાં પાવર આપેલો છે તને 80, V ની વેલ્યુ તને કેટલી આપેલી છે? 220. I ની વેલ્યુ તને કેટલી આપેલી છે? તો સર I ની વેલ્યુ તને આપેલી છે 2. અહીંયા આવી જાય cos phi. તો આ રીતે બી થઈ જાય. તો cos phi બરાબર બે રીતે થાય, 80/220 × 2. જો તને R/Z ની વેલ્યુ આપેલી તો આ રીતે, જો તને R ની વેલ્યુ ના આપેલી તો આ રીતે. ફોર્મ્યુલા છે આપણી જોડે. ચલો, મીંડું જતું રહ્યું, બરાબર. 2 ચોક 8, બરાબર. 2 દુ 4, 2/11. તો 2/11 જવાબ આવે. તો 2/11 એટલે કેટલું થશે અંદાજે? તો 2/11 આપણે 11 કરી બેટા 0.18 સમથિંગ થશે. ઓપ્શન નંબર બી જવાબ આવશે, બરાબર. તો થોડું ધ્યાન રાખજો કઈ રીતે પ્રશ્નને સોલ્વ કરવો. જૂના પ્રશ્નો છે, મજા આવ્યા છે. જીએસસીબી 2015. તો અવરોધ R અને ઇન્ડક્ટર L ને જોડીને એસી વોલ્ટેજ લાગુ પાડેલ છે. લાગુ પાડેલ એસી વોલ્ટેજ 250 વોલ્ટ છે. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 200 વોલ્ટ હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? ઓકે, એક અવરોધ R અને L, તો તમે R અને L ને જોડ્યા. અહીંયા R આવી ગયા, અહીંયા તમે L ને જોડ્યા. એસી વોલ્ટેજ લાગુ પાડેલ છે. લાગુ પાડેલું એસી વોલ્ટેજ તો અહીંયા VRMS ની વેલ્યુ બેટા કેટલી છે? 250 વોલ્ટ છે. વાતને સમજજે તું, બરાબર. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 200 હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? 50. ઓપ્શન નંબર એ, બરાબર. હંમેશા પેલાનો વોલ્ટેજ ડ્રોપ પેલા બે, કાં તો એક કામ કરીએ, તો ડાયરેક્ટ નહીં કરવું, કદાચ 50 ના પણ આવે જવાબ, બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, તો અહીંયા લખીએ કે VR is equals to IR into R, બરાબર. તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો મળી ગયો? તો અહીંયા 200 મળી ગયો, બરાબર. અહીંયા IR ભાગ્યા અહીંયા કરી દઈએ R. R ની વેલ્યુ અહીંયા કેટલી આપેલી છે? અચ્છા, R ની વેલ્યુ નથી આપેલી તો R આપણે એમને નાખીએ. હવે શું કીધું છે? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ. ઓકે, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? વાતને સમજજે, બરાબર. તો કે ઇન્ડક્ટરની વાત કરીએ તો અહીંયા થઈ જાય કે VL is equals to I into XL, બરાબર. તે R હોય, અહીંયા શું થઈ જાય? XL. અહીંયા VL ની વેલ્યુ તારે શોધવાની છે, બરાબર. કેવી રીતના શોધશો સર? તો અહીંયા આપણે કામ કરી બેટા, આવું કહી શકાય કે V net બરાબર √VL નો સ્ક્વેર પ્લસ VR નો સ્ક્વેર, બરાબર. V net કેટલો આપેલો છે? 250 બરાબર VL નો સ્ક્વેર. ચલો, VL ની વેલ્યુ કેટલી આપેલી છે? તો VL શોધવાની છે. બસો નો વર્ગ, બધી બાજુ વર્ગ કરીએ તો આવશે 250 ગુણ્યા 250 બરાબર VL નો વર્ગ પ્લસ અહીંયા આવશે 200 ગુણ્યા 200, તો 1 2 3 4, બરાબર. તો હવે આપણે એને સોલ્વ કરીએ
તો કે 25 ગુણ્યા 25 625 1 2 માઇનસ 1 2 3 4 ઇઝ ઇક્વલ્સ ટુ VL નો સ્ક્વેર. ચલો તો VL નો સ્ક્વેર આપણે શોધીએ કે 625 માંથી આપણે બાદ કરીએ કેટલા બચે જો ધ્યાન આપજો. તો 225 00 બેટા 225 00 બચે એટલે જવાબ 225 ના કેટલા થાય 15 ગુણ્યા 15 225 તો VL ની વેલ્યુ કેટલી થઈ જશે 150 થઈ જશે બરાબર 150 વોલ્ટ. ઓપ્શન નંબર બી જવાબ આવશે બરાબર. એક વસ્તુ યાદ રાખ આ તરીકેથી થાય કે હંમેશા VNet ઇઝ અંડર રૂટ VL નો સ્ક્વેર પ્લસ VR નો સ્ક્વેર આ હંમેશા સમાન હોય બરાબર. આ મેથડ થી આપણે ટ્રાય કર્યો પણ આ મેથડ યુઝ ટુ નથી બેટા. તો સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો છે એ આ રીતે જ છે એના બેઝ ઉપર એને પ્રશ્નો પૂછ્યો. સારો પ્રશ્ન હતો IMP પ્રશ્ન હતો બરાબર. ઘણી વખત આપણે અટવાઈ જઈએ આ પ્રશ્નોની અંદર એટલા માટે ધ્યાન રાખવાનું. ચલો બેટા 67મો વ્યવહારમાં વપરાતા સ્ટેપર ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળામાં IP અને ગૌણ ગૂંચળામાં IS હોય તો ગૂંચળા વોલ્ટેજનો વોલ્ટેજ VP અને VS હોય તો શું થઈ જાય બેટા. જો તો લખી શકાય કે IP by IS is equals to VS by VP. તો IP VP is equals to VS IS. તો પેલા બંને ભેગું વાળું કયું છે તો બંને ભેગું વાળું આ છે ઓકે. વ્યવહારમાં વપરાતું હોય તો IP કેવું હશે VP કેવું હશે વધારે હશે. ઓપ્શન નંબર શું આવશે સી આવશે. સારો પ્રશ્ન હતો GSEB 2015. તો થેન્ક યુ. બહુ જબરજસ્ત ધમાકેદાર MCQs થઈ ગયા છે. શેર કરજો આવા ધમાકેદાર વિડીયો આવતા રહેશે. આગળ વધીએ.